फ्रेंड्स, वेलकम टू अवर यूट्यूब चेनल मून एंजीनियरिंग इंस्टीट्यूट। मित्रों, हवे आपणे अहींया जे फर्स्ट सेमिस्टर बी एमां मैथमेटिक्स 1 जे सब्जेक्ट छे एना जीटीयूना जे प्रीवियस ईयरना पेपर छे एनुं सोल्यूशननी एक आपणे सीरीज बनावी रह्या छीए। एनी अंदर टोटल 4 क्वेश्चन पेपर सॉल्व थशे, एटले 4 पार्ट आवशे अने जे और साथेना क्वेश्चन छे विथ एक्सप्लेनेशन हूँ तमने अहींया एक्सप्लेन करीश। एना रिलेटेड बीजो कोई भी क्वेश्चन हशे तो भी तमने आवड़शे। तो वन बाय वन सौथी पहला जे सौथी पहलू पेपर हतुं जे जनरली 7/1/2019 पेपर छे, जेनुं पेपर छे टेलिग्राम ग्रुप छे आपणुं, एमां तमे जॉइन थई शको छो, जेमां तमने बीजा सब्जेक्टनी आईएमपी पण मळी शके छे। एनी अंदर तमने आ पेपर मळी शके छे। बीजी वस्तु के वन बाय वन क्वेश्चन 1 एना ABC કેટલા માર્ક્સનો ક્વેશ્ચન છે, કયો ક્વેશ્ચન છે, એનું સોલ્યુશન એ રીતે આપણે અહીંયા વિડીયો બનાવીશું। 4 ક્વેશ્ચન પેપર આપણે સોલ્વ કરીશું। અત્યાર સુધી 5 ક્વેશ્ચન પેપર નીકળ્યા છે, એમાંથી એક ક્વેશ્ચન પેપર MCQ ટાઈપ હતું, જે લાસ્ટ જે સમરની એક્ઝામ હતી 2021 એમાં કોરોના વખતે MCQ ટાઈપ ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન પેપર નહોતું, MCQ ટાઈપ હતું। 4 ક્વેશ્ચન પેપર ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ છે। એમાં એક પેપર છે 7/1/2019 પેપર છે, બીજું પેપર છે 6/6/2019 પેપર જે બંને 70 માર્ક્સનું છે, ત્રીજું પેપર છે 17/1/2020 પેપર વિન્ટર 2020 એ પણ 70 માર્ક્સનું છે, અને 16/3/2021 પેપર જે 47 માર્ક્સનું છે, જે કોરોના વખતે સમય વખતે ઓફલાઈન એક્ઝામમાં 47 માર્ક્સનું ક્વેશ્ચન પેપર હતું। તો આ 4 ક્વેશ્ચન પેપર આપણે વન બાય વન સોલ્વ કરશું। એમાં સૌથી પહેલું પેપર આપણે 7/1/2019 પેપર લઈશું, બરાબર। હવે ક્વેશ્ચન પેપર લેતા પહેલાં તમને કહી દઉં કે જે આપણો મેથ્સ છે એની અંદર ટોટલ કયા કયા ચેપ્ટર છે, તો એના માટે એક અલગથી વિડીયો તમે સર્ચ મારશો GTU મેથ્સ 1 IMP, તો એમાં મેં આખી ડિસ્કસ કરેલી છે, અને જે તમે ડાયરેક્ટલી તમે યુટ્યુબમાં જઈને સર્ચ મારશો તો પહેલો જ વિડીયો તમને મળી જશે, મૂન એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટમાં પહેલો જ વિડીયો મળી જશે। તો એમાં તમે દેખી શકો છો કે મેથ્સમાં કયા ચેપ્ટર છે, કયા ચેપ્ટરનો કેટલો વેટેજ છે। જો હું તમને તો બી ફરીથી કહી દઉં છું, સૌથી પહેલું સિક્વન્સ સિરીઝ 20% વેટેજ, મલ્ટિપલ ઇન્ટિગ્રેશન 20%, પાર્શિયલ ડેરિવેટિવ્સ એન્ડ ઇટ્સ એપ્લિકેશન 20%, મેટ્રાઇસિસ 15%, 15%, ફુરિયર સિરીઝ 10%, તો આ થયા 85%। બાકીના 15%માં શું આવશે, તો ઇનડિટર્મિનેટ ફોર્મ, ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ, બીટા એન્ડ ગામા ફંક્શન, ટેલર સિરીઝ એન્ડ મેક્લોરિયન સિરીઝ, આ બધી વસ્તુ આવશે 15%માં। તો જે 20 20 20 15 10 એટલે કે મેક્લોરિયન સિરીઝ, ફુરિયર સિરીઝ, મેટ્રાઇસિસ, પીડી એટલે કે પાર્શિયલ ડિફરન્શિએશન, મલ્ટિપલ એન્ડ સિક્વન્સ સિરીઝ, આટલું 85% છે, એમાં થોડું વધારે ફોકસ કરવાનું રહેશે। હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ। તો 7/1/2019 પેપર છે, બરાબર, એટલે તમે પેપર સાથે રાખજો, અને અહીંયા હું ક્વેશ્ચન બી લખીશ અને ક્વેશ્ચનનું સોલ્યુશન બી આપણે અહીંયા કરીશું, બરાબર છે। તો ફર્સ્ટ ક્વેશ્ચન આપણને એવો પૂછ્યો છે, 3 માર્ક્સનો ક્વેશ્ચન છે કે સ્ટેટ કેલે હેમિલ્ટન થિયરમ, અહીંયા હું ક્વેશ્ચન લખું છું, સ્ટેટ કેલે હેમિલ્ટન થિયરમ એટલે મીન્સ કે કેલે હેમિલ્ટન થિયરમનું સ્ટેટમેન્ટ લખો, ફાઇન્ડ આઇગન વેલ્યુ, આની આઇગન વેલ્યુ ફાઇન્ડ કરવાની છે। આઇગન વેલ્યુને જનરલી લેમ્બડા વડે દર્શાવીશું આપણે। આઇગન વેલ્યુનું બીજું નામ છે કેરેક્ટરિસ્ટિક વેલ્યુ, બધું જ હું તમને કહીશ। ફાઇન્ડ આઇગન વેલ્યુ ઓફ A એન્ડ A ઇન્વર્સ વેર A ઇઝ ઇક્વલ ટુ, મેટ્રિક્સ આપણને આપ્યો છે 2x2 નો મેટ્રિક્સ છે, અને ફર્સ્ટ ક્વેશ્ચન આવ્યો છે, અને આ 3 માર્ક્સનો ક્વેશ્ચન પૂછ્યો છે। હવે આવો જ ક્વેશ્ચન 7 માર્ક્સમાં પૂછી શકે છે। અહીંયા 3x3 નો મેટ્રિક્સ આપી શકે છે, આઇગન વેલ્યુ ને આઇગન વેક્ટર શોધવાનું પૂછશે, એ કોઈ બીજા પેપરમાં આવશે એટલે સમજીશું, પહેલાં આપણે આ પેપર ઉપર ફોકસ કરીએ। તો સૌથી પહેલી વસ્તુ એ છે કે કેલે હેમિલ્ટન થિયરમનું સ્ટેટમેન્ટ જે પૂછાતું હોય છે, તો એનું સ્ટેટમેન્ટ એ છે કે કોઈપણ મેટ્રિક્સ જો એના કેરેક્ટરિસ્ટિક ઇક્વેશનને ફોલો કરતું હોય, અથવા દરેક સ્ક્વેર મેટ્રિક્સ એના કેરેક્ટરિસ્ટિક ઇક્વેશનને ફોલો કરે છે, તો આપણે એવું લખીશું એનું સ્ટેટમેન્ટ કે એવરી સ્ક્વેર મેટ્રિક્સ કોઈપણ સ્ક્વેર મેટ્રિક્સ હોય હેઝ follow its own characteristic equation
ઇક્વેશન. કોઈ પણ સ્ક્વેર મેટ્રિક્સ હશે એના કેરેક્ટરિસ્ટિક ઇક્વેશનને ફોલો કરતું હશે. હવે કેરેક્ટરિસ્ટિક ઇક્વેશનનો મતલબ શું થાય? તો પહેલાં આની આઇગન વેલ્યુ કઈ રીતે શોધાય એ સમજી લો. તો આની આઇગન વેલ્યુ શોધવા માટે આપણા જોડે પહેલાં તો આ જે ફોર્મ છે એ ફોર્મને આપણે આ રીતે લખશું, ડિટર્મિનન્ટ a માઇનસ લેમ્ડા આઈ ઇઝ ઇક્વલ ટુ 0. હવે આનું કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન આ રીતે લખાય, લેમ્ડા સ્ક્વેર માઇનસ s1 લેમ્ડા પ્લસ s2 ઇઝ ઇક્વલ ટુ 0. જો 2x2 નો મેટ્રિક્સ હશે તો આ રીતે આવશે. 3x3 માં આપણે ડિસ્કસ કરીશું કોઈ બીજા ક્વેશ્ચન પેપરમાં આવશે ત્યારે. ચલો હવે અહીંયા S1 નો મતલબ શું થાય? તો S1 નો મતલબ થાય છે ટ્રેસ ઓફ મેટ્રિક્સ. ટ્રેસ ઓફ મેટ્રિક્સ. ટ્રેસનો મતલબ શું થાય? ડાયાગોનલનો સરવાળો એને ટ્રેસ કહેવાય. પ્રિન્સિપલ ડાયાગોનલ એલિમેન્ટનો સમ એને કહેવાય ટ્રેસ ઓફ મેટ્રિક્સ. 1 + 4 એટલે અહીંયા આવશે 5. તો આ થયો ટ્રેસ ઓફ મેટ્રિક્સ. S2 નો મતલબ શું થાય છે? તો S2 નો મતલબ થાય છે ડિટર્મિનન્ટ ઓફ મેટ્રિક્સ. ડિટર્મિનન્ટ ઓફ મેટ્રિક્સ. તો ડિટર્મિનન્ટ ઓફ મેટ્રિક્સ શું થશે? તો અહીંયા 4 માઇનસ 0 તો 4 થશે. આ બંને વેલ્યુ આપણે આમાં મૂકી દઈએ અને એનું સોલ્યુશન કરીએ તો અહીંયા આવશે લેમ્ડા સ્ક્વેર માઇનસ 5 લેમ્ડા પ્લસ S2 મીન્સ કે 4 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આના પાર્ટ્સ થશે લેમ્ડા સ્ક્વેર માઇનસ 4 લેમ્ડા માઇનસ લેમ્ડા પ્લસ 4 બરાબર 0. આમાંથી લેમ્ડા કોમન આવશે, અહીંયાથી 1 કોમન આવશે. ટૂંકમાં લેમ્ડા માઇનસ 4 અને લેમ્ડા માઇનસ 1 બરાબર 0. ટૂંકમાં લેમ્ડા બરાબર 1 અને 4 આપણને મળશે. ચલો તો આ જે મળ્યું 1 and 4 એ આપણી શું થઈ કહેવાય? આઇગન વેલ્યુ. આનું બીજું નામ શું છે? કેરેક્ટરિસ્ટિક વેલ્યુ. ચલો આઇગન વેલ્યુ લખી દીધી, કેલે હેમિલ્ટન થિયરમનું સ્ટેટમેન્ટ લખી દીધું. હવે બીજી વસ્તુ કે આ જે એની આઇગન વેલ્યુ આ હોય તો એ ઇન્વર્સની આઇગન વેલ્યુ, તો આનું ઇન્વર્સ કરવાનું. આઇગન વેલ્યુ ઓફ એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 બાય લેમ્ડા, એટલે એવું આવશે 1/1 અને 1/4. તો આ જે આપણને આઇગન વેલ્યુ મળી છે એનું ઇન્વર્સ કરી નાખો, મીન્સ કે એનું વ્યસ્ત કરો તો એ ઇન્વર્સને આઇગન વેલ્યુ મળશે. બરાબર. તો આ ફર્સ્ટ ક્વેશ્ચન પૂરો. 3 માર્ક્સનો ક્વેશ્ચન છે કમ્પ્લીટ. ચલો હવે આપણે સેકન્ડ ક્વેશ્ચન ઉપર જઈએ. સેકન્ડ ક્વેશ્ચન છે આપણો. ઓકે ફ્રેન્ડ્સ, તો સેકન્ડ ક્વેશ્ચન છે આપણો, એટલે મીન્સ કે ક્વેશ્ચન 1 નો બી છે. 3 માર્ક્સનો આપણે સોલ્વ કર્યો. સેકન્ડ ક્વેશ્ચન છે સ્ટેટ એલ હોસ્પિટલ રૂલ. આનું સ્ટેટમેન્ટ લખવાનું છે. યુઝ ઇટ ટુ ઇવેલ્યુએટ લિમિટ x ટેન્ડ્સ ટુ 0. અહીંયા છે 1/x² એન્ડ અહીંયા છે 1/sin²x. આ એક્ઝામ્પલ સોલ્વ કરવાનો છે જે 4 માર્ક્સનો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન 1 નો બી. તો સૌથી પહેલાં એલ હોસ્પિટલ રૂલનું સ્ટેટમેન્ટ શું છે દેખો. 12th સાયન્સની અંદર બી તમે ભણ્યા હશો. તો પહેલી વસ્તુ એ છે એનું સ્ટેટમેન્ટ આ રીતનું છે એલ હોસ્પિટલનું. ઇફ f of x and g of x is function of x. જો કોઈ f અને g x નું ફંક્શન છે and if f of x is equal to f of a, g of x is equal to g of a, means limit x tends to a, f of x by g of x is equal to limit x tends to a, f of a by g of a. અહીંયા લખીશું if f of x બરાબર 0, g of x બરાબર 0. જો ટૂંકમાં ઉપર નીચેનું ફંક્શન 0/0નું થતું હોય તો આપણે એનું ડિફરન્સિએશન કરીશું. તો ટૂંકમાં આવું થશે f' by g'(x). ટૂંકમાં જો કોઈ 0/0નું ફોર્મ થતું હોય, ઇન્ફિનિટી/ઇન્ફિનિટીનું ફોર્મ થતું હોય ત્યારે એલ હોસ્પિટલ રૂલ આપણે એપ્લાય કરીશું. કમ્પ્લીટ. હવે આગળ આપણે વાત કરીએ, આ એક્ઝામ્પલ સોલ્વ કરવાનું કહે છે. તો આ એક્ઝામ્પલમાં સૌથી પહેલાં તમારે લિમિટ મૂકવાની રહેશે. તો તમે જ્યારે અહીંયા લિમિટ મૂકશો, અહીંયા હું ક્વેશ્ચન નહીં લખતો, ડાયરેક્ટ આના ઉપરથી ફોર્મ લખું છું. ચલો લખી દઈએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 0
અહીંયા છે 1/x², અહીંયા છે 1/sin²x. હવે તમે અહીંયા 0 મૂકશો તો 1/0 તો અહીંયા ઇન્ફિનિટિવ થશે. અહીંયા 1/0, અહીંયા x બરાબર 0 મૂકો, sin 0 0 થાય તો ઇન્ફિનિટિવ બાય ઇન્ફિનિટિવ માઇનસ ઇન્ફિનિટિવનું ફોર્મ થશે કમ્પ્લીટ. તો સૌથી પહેલાં આ ફોર્મમાંથી આપણે આ ફોર્મ લાવવું પડે તો એલ હોસ્પિટલ રૂલ એપ્લાય થાય, અધરવાઇઝ ના થાય. એલ હોસ્પિટલ રૂલ એપ્લાય કરવા માટે 0/0 અથવા ઇન્ફિનિટી બાય ઇન્ફિનિટિવનું ફોર્મ હોવું જરૂરી છે. આ ફર્સ્ટ વસ્તુ છે. ચલો તો શું કરીશું, એલસીએમ લઈ લઈશું આપણે. તો એલસીએમ લઈએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0, અહીંયા આવશે sin²x, અહીંયા આવશે x², નીચે વધશે x² ઇન્ટુ sin²x, આવું આવશે. દેખી ચલો હવે નીચે જો sin²x છે, x² છે. હવે તમે 0 મૂકશો તો અહીંયા 0 થશે, અહીંયા બી sin 0 0 થશે, તો 0/0નું ફોર્મ થશે. સૌથી પહેલાં જે ડિનોમિનેટરની અંદર આ વસ્તુ ખાસ યાદ રાખજો, ડિનોમિનેટરની અંદર સાઇન અથવા tan દેખાય તો સ્ટાન્ડર્ડ લિમિટ યુઝ કરવાની. હવે સ્ટાન્ડર્ડ લિમિટ શું છે, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x/x 1 થાય, આના આપણે સ્ટાન્ડર્ડ લિમિટ કહીએ છીએ. એ રીતે tan x/x હોય તો બી 1 થાય, sin ઇન્વર્સ x/x હોય તો બી 1 થાય, sin hx/x હોય હાઇપરબોલિક ફંક્શન તો બી થાય, tan hx/x હોય તો બી 1 થાય. લિમિટ 0 હોવી જોઈએ. તો સૌથી પહેલાં ડિનોમિનેટરમાં sin²x છે એને આપણે હટાવી દઈએ. કેવી રીતે હટાવીશું, x² વડે ડિવાઈડ કરીએ અને મલ્ટિપ્લિકેશન, તો એક્ઝામ્પલ ઇઝી થઈ જાય. અધરવાઇઝ તમે ઉપર નીચે એલ હોસ્પિટલ એપ્લાય કરશો, ડિફરન્સિએશન કરશો તો થોડું લોંગ થશે. તો લોંગ ના થાય એના માટે હું ડિનોમિનેટરની અંદર સ્ટાન્ડર્ડ લિમિટ યુઝ કરું છું, ધ્યાન આપજો. અહીંયા આવશે sin²x માઇનસ x². હવે જો આ x² છે, અહીંયા sin²x ને હું x² વડે ડિવાઈડ કરું છું અને અહીંયા x² મલ્ટિપ્લિકેશન, અને હવે આ લિમિટ અહીંયા એપ્લાય થાય તો આ 1 થઈ જાય. અહીંયા હું સાઈડમાં લખી દઈશ, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x/x ઇઝ ઇક્વલ ટુ 1. તો હવે આપણો ક્વેશ્ચન આવો થયો, હજી આપણે એપ્લાય નથી કર્યું એલ હોસ્પિટલ રૂલ, અહીંયાથી હું એપ્લાય કરીશ. sin²x માઇનસ x², નીચે થશે x⁴, અને આ 0/0નું ફોર્મ છે. દેખી લો 0/0નું ફોર્મ છે. ઓકે ચલો હવે આગળ આપણે એપ્લાય કરીએ એલ હોસ્પિટલ રૂલ. તો અહીંયા આવશે, અહીંયા હું સોલ્વ કરું છું, એપ્લાઇંગ એલ હોસ્પિટલ રૂલ. ચાલો હવે અહીંયા તમે એપ્લાય કરશો તો ઉપર નીચે ડિફરન્સિએશન કરવું પડશે. તો sin²x નું ડિફરન્સિએશન થશે, પહેલાં તો sin²x નું પાવરના નિયમના આધારે 2 sin x થશે અને sin x નું cos x થશે, x² નું થશે 2x. ચલો નીચે x⁴ નું થશે 4x³, આવું થશે. ફરીથી તમે 0 મૂકશો તો અહીંયા sin 0 0 થશે. હવે 2 sin x cos x છે તો ઇઝી કરવા માટે હું એને sin 2x કહી દઉં, તો મલ્ટિપ્લિકેશન રૂલ એપ્લાય ના થાય, ડાયરેક્ટ લખી શકો છો તમે. 2 sin x cos x ત્રિકોણમિતિનું ફોર્મ્યુલા છે, sin 2x થશે. ચલો આ 0/0નું ફોર્મ થાય છે. તો અગેન પાછું એલ હોસ્પિટલ રૂલ આપણે એપ્લાય કરીશું. લિમિટ x ટેન્ડ્સ ટુ 0, sin 2x નું શું થશે, 2 cos 2x, 2x નું 2 થશે, અહીંયા થશે 12x². ઓકે ચલો ફરીથી 0 મૂકીશ તો cos 0 1 થાય, એટલે અહીંયા 2 વધે, 2 - 2 પાછું 0, નીચે x છે પાછું 0. ચલો ફરીથી લિમિટ x ટેન્ડ્સ ટુ 0, 2 cos 2x નું થશે -4 sin 2x, આ 2 નું 0 થઈ જશે, નીચે થશે 24x. ઓકે વન્સ અગેન જો સાઇન આવ્યું, 0 મૂકશો તો sin 0 0, અહીંયા x માં 0 મૂકશો તો 0, 0/0નું ફોર્મ થાય છે. અગેન ડિફરન્સિએશન કરો તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0, આનું થશે -8 cos 2x, 24x નું થશે 24. ચલો હવે તમે 0 મૂકશો તો cos 0 અહીંયા -8 એઝ ઇટ ઇઝ, cos 0 1 થશે, નીચે 24 મીન્સ કે -1/3 આન્સર આવશે. તો આ રીતે આખું સોલ્યુશન કરવાનું રહેશે, અને ઇનડિટર્મિનેટ ફોર્મનો એક એક્ઝામ્પલ કમ્પલસરી પૂછાતો હોય છે. તો તમારે આ સ્ટેટમેન્ટ લખવાનું રહેશે, આ એનું સોલ્યુશન છે, અને આ જે છે ક્વેશ્ચન એ આપણું 4 માર્ક્સનો ક્વેશ્ચન છે. બરાબર. ચલો તો ક્વેશ્ચન 1નો બી કમ્પ્લીટ થઈ ગયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન આવશે ક્વેશ્ચન 1નો સી. મિત્રો ક્વેશ્ચન 1નો સી આપણે દેખીશું, જે 7 માર્ક્સનો છે. એટલે આ તમારો ટોટલી આખો 14 માર્ક્સનો ક્વેશ્ચન પૂરો થશે. આવી તો ટોટલ 5 ક્વેશ્ચન આવશે, પરંતુ બીજા ક્વેશ્ચન પછી દરેકના ઓરમાં એક ક્વેશ્ચન હશે
એ આપણે સિલેક્ટ કરીશું. આપણે ઓર સાથેના ક્વેશ્ચન અહીંયા સોલ્વ કરાવીશું જેથી મેક્સિમમ પ્રેક્ટિસ થાય. તો આ ક્વેશ્ચન એવો છે. આ જે ક્વેશ્ચન છે એ ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલનો છે. તમને કોઈ ઇન્ટિગ્રેશન દેખાય એમાં અપર લોઅર લિમિટ ઇન્ફિનિટી આવે એટલે સમજી લેવાનું કે ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલનો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન એવું પૂછે છે, અહીંયા 7 માર્ક્સમાં 2 એક્ઝામ્પલ આપ્યા છે અને તમને એવું પૂછે છે કે આના કન્વર્જન્સ વિશે ઇન્વેસ્ટિગેટ કરો. મીન્સ કે આ જે ઇન્ટિગ્રલ આપ્યું છે એ કન્વર્જન્ટ છે કે ડાયવર્જન્ટ છે એ આપણે શોધવાનું છે, જે લિમિટ કમ્પેરિઝન ટેસ્ટથી સોલ્વ થશે. અગર સિક્વન્સ સિરીઝમાં જો તમને કમ્પેરિઝન ટેસ્ટ આવડે છે તો આનો કમ્પેરિઝન ટેસ્ટ પણ એના જેવો આવશે, યુએન વીએન ટાઈપ. તો અહીંયા એફ ઓફ એક્સ અને જી ઓફ એક્સ લઈએ છીએ આપણે. તો કઈ રીતે ફાઇન્ડ થાય અહીંયા ધ્યાન આપો. સૌથી પહેલી વસ્તુ એ છે કે અહીંયા જે ફંક્શન આપ્યું છે, પહેલાં આપણે આ એક્ઝામ્પલ સોલ્વ કરીએ પછી આ એક્ઝામ્પલ સોલ્વ કરીએ. અહીંયા જે એક્ઝામ્પલ આપ્યું છે, ફંક્શન આપ્યું છે જેને આપણે એફ ઓફ એક્સ કહી દઈશું, જે આપ્યું છે 5x 1 પ્લસ એક્સ સ્ક્વેરનું ક્યુબ. હવે ઉપર નીચે જેટલા બી એક્સ કોમન નીકળતા હોય એ નીકાળીને કેન્સલ આઉટ કરવાના. તો ઉપર એક એક્સ છે, નીચે એક્સ રેઝ ટુ સ્ક્વેર ક્યુબ છે એટલે 6 પાવર કોમન નીકળશે. તો આના આ રીતે લખાય +1 નો ક્યુબ. દેખી લો, મેં એક્સની 6 કોમન નીકાળી, 2 ક્યુબ છે એટલે એક્સ રેઝ ટુ 6 કોમન નીકળશે. અહીંયા 1 એકલું હતું, 1/x² થઈ જશે, અહીંયા 1 થઈ જશે. તો હવે આપણા જોડે એફ ઓફ એક્સ આવું વધ્યું છે કે 5/x⁵ આ એક્સ કેન્સલ આઉટ થાય, આ એક્સની 6 છે એમાંથી એક એક્સ કેન્સલ આઉટ થાય, એક્સની 5 વધે છે તો 1 + x² 1 નો ક્યુબ આ રીતનું આવશે. ઓકે, તો આમાં જે નીચે એક્સની જે પાવર વધે છે એને આપણે જી ઓફ એક્સ કહી દઈશું. તો અહીંયા જી ઓફ એક્સ મને મળે છે હિયર g of x is equal to 1/x⁵. પહેલી વસ્તુ તો આ છે. પછી બીજી વસ્તુ એ છે, એટલે મેં શું કર્યું, એફ ઓફ એક્સમાંથી જી ઓફ એક્સ ફાઇન્ડ કર્યું છે. હવે શું કરવાનું, તો હવે છે કે લિમિટ એક્સ ટેન્સ ટુ ઇન્ફિનિટી એફ ઓફ એક્સ અને જી ઓફ એક્સનો જે રેશિયો આવે છે એ ફાઇનાઇટ એન્ડ નોન ઝીરો આવવો જોઈએ. તો આ બંનેનો તમે રેશિયો લેશો તો એક્સની 5 અને એક્સની 5 ઉડી જશે. તો તમે આ બંનેનો રેશિયો લેશો તો જો આવું આવશે. અહીંયા હું રેશિયો લખું છું એટલે તમને આઈડિયા આવી જાય. અહીંયા આવશે 5/x⁵ 1/x² + 1 નો ક્યુબ. નીચે આવશે 1/x⁵. તો આ x⁵ કેન્સલ આઉટ. તો રેશિયોમાં શું વધ્યું હવે, તો લિમિટ x ટેન્સ ટુ ઇન્ફિનિટી આપણા જોડે વધ્યું છે 5/1/x² + 1 નો ક્યુબ. ચાલો અહીંયા હું ઇન્ફિનિટી મૂકીશ એક્સના બદલે, તો 1/∞ 0 થઈ જશે, 0 + 1 1 થશે અને 1 નો ક્યુબ 1, એટલે અહીંયા મારો આન્સર આવશે 5. તો બી અહીંયા હું મૂકીને તમને બતાવી દઉં છું એટલે તમને આઈડિયા આવે. આ 1/∞ 0 થશે એટલે આનો આન્સર આવશે 5. એટલે આનો રેશિયો છે એ ફાઇનાઇટ એન્ડ નોન ઝીરો આવવો જોઈએ. જો ફાઇનાઇટ નોન ઝીરો ના આવતો હોય તો આ જે ટેસ્ટ છે એ ફેલ થાય. કમ્પેરિઝન ટેસ્ટથી આનું ઇન્વેસ્ટિગેશન ના થાય, પણ આવતું જ હશે. બરાબર, ચલો એક વસ્તુ સોલ્વ થઈ ગઈ. હવે મેન વસ્તુ શું છે, તો આપણને જે લિમિટ આપી છે 5 ટુ ઇન્ફિનિટીમાં એમાં જી ઓફ એક્સ છે એને ચેક કરવાનું. જી ઓફ એક્સ છે 1/x⁵. અને આને ચેક કરવાનું, જો આનો આન્સર ફાઇનાઇટ આવે છે જી ઓફ એક્સ તો લિમિટ કમ્પેરિઝનથી આપણું ફંક્શન, આપણું ઇન્ટિગ્રલ એ પણ ફાઇનાઇટ હશે, એનો મતલબ કે કન્વર્જન્ટ. અને જો આનો આન્સર ઇન્ફાઇનાઇટ અથવા -ઇન્ફાઇનાઇટ આવે તો એનો મતલબ કે ગિવન જે ઇન્ટિગ્રલ ઇઝ ડાયવર્જન્ટ. તો ફાઇનાઇટ આવે તો કન્વર્જન્ટ, ઇન્ફાઇનાઇટ અથવા -ઇન્ફાઇનાઇટ આવે તો ડાયવર્જન્ટ. હવે આ સોલ્વ કઈ રીતે કરીશું, તો ફર્સ્ટ કાઇન્ડ તમે ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ સ્ટડી કરો એટલે ફર્સ્ટ કાઇન્ડ, સેકન્ડ કાઇન્ડ, થર્ડ કાઇન્ડના એક્ઝામ્પલ આવે. તો આ ફર્સ્ટ કાઇન્ડ કહેવાય. અપર લિમિટ ઇન્ફિનિટી આવે, લોઅર લિમિટ ઇન્ફિનિટી આવે અથવા બંને ઇન્ફિનિટી આવે અને ફર્સ્ટ કાઇન્ડ કહીએ છીએ આપણે. તો આનો સોલ્વ કઈ રીતે કરીશું, તો અહીંયા આપણે ઇન્ફિનિટીના બદલે બી લઈ લઈશું અથવા એ લઈ શકીએ. લિમિટ બી ટેન્સ ટુ ઇન્ફિનિટી 5 ટુ b 1/x⁵ dx. ચલો આનું તમે ઇન્ટિગ્રેશન કરશો તો x⁵ નું ઇન્ટિગ્રેશન શું થાય, x ની -5 તો -5 + 1 / -5 + 1
લિમિટ છે 5 ટુ બી. ચલો પહેલાં અહીંયા બી મૂકીશ તો આપણું જે, અથવા તમે આનું સિમ્પ્લિફાય કરો તો આવું થાય -1/4x⁴ આ રીતનું ટર્મ્સ થશે. દેખી લો, આ એક્સની -4 પાવર નીચે જાય તો +4 પાવર, -5 + 1 એટલે -4. ચલો હવે આપણે બી મૂકીએ તો અપર લિમિટ પહેલાં પુટ કરીએ તો આવું થશે, અહીંયા b⁴ થશે, અને લોઅર લિમિટ પુટ કરીએ એટલે ચિહ્ન બદલાઈ જાય એટલે અહીંયા આવશે 5⁴. ચલો હવે લિમિટ મૂકશો ઇન્ફિનિટિવ તો બીના બદલે ઇન્ફિનિટિવ મૂકો તો અહીંયા આવું થશે ઇન્ફિનિટિવની 4 પાવર, અને છેદમાં ઇન્ફિનિટિવ આવે તો શું થઈ જશે 0. અને અહીંયા તો લિમિટ મૂકવાની આવતી જ નથી. 5ની 4 પાવર કરો, 25 ગુણ્યા 5 125 ગુણ્યા 5 625, અને 625 ગુણ્યા 4 કરો એટલે 2500 આવશે. તો ટૂંકમાં આ વેલ્યુ કેવી મળી મને? ફાઇનાઇટ. અને જો g(x)ની વેલ્યુ ફાઇનાઇટ મળી હોય તો બાય લિમિટ કમ્પેરિઝન ટેસ્ટ given f(x) એટલે કે જે ઇન્ટિગ્રેશન છે ઇઝ કન્વર્જન્ટ. તો આનો આન્સર શું આવ્યો ભાઈ? કન્વર્જન્ટ. સેમ ટુ સેમ મેથડનો બીજો એક્ઝામ્પલ મૂકી દીધો છે. હવે એ આપણે સેમ ચોઈસ આપણે સોલ્વ કરવાનો છે. ઉપરથી એક્સની મેક્સિમમ પાવર નીકાળી દો, નીચેથી એક્સની મેક્સિમમ પાવર નીકાળી દો. f(x)માં જે છેદમાં વધે છે કેન્સલ આઉટ કરીને એને g(x) કહી દો. એનો રેશિયો ફાઇનાઇટ એન્ડ નોન ઝીરો બતાવો, અને પછી g(x)ને અહીંયા ચેક કરો. ફાઇનાઇટ આવે તો કન્વર્જન્ટ, અહીંયા આન્સર ઇનફાઇનાઇટ આવે તો ડાયવર્જન્ટ. કમ્પ્લીટ. તો ચલો હવે આપણે બીજો એક્ઝામ્પલ બી જોડે જોડે સોલ્વ કરી દઈએ. બીજો એક્ઝામ્પલ બી સોલ્વ કરી દઈએ છીએ આપણે. ચલો તો સેકન્ડ એક્ઝામ્પલ છે. એ સેકન્ડ એક્ઝામ્પલમાં f(x) આપેલું છે. ધ્યાન આપજો, સેમ મેથડ છે, સેમ પેટર્ન છે, 2 એક્ઝામ્પલ છે, 7 માર્ક્સ આપણે લેવાના છે આમાંથી. ઓકે, ચલો તો જે રીતે આમાં લખ્યું હતું મેં એ રીતનો સી છે. એનો સેકન્ડ ક્વેશ્ચન છે 0 ટુ ઇન્ફિનિટિવ x⁻10 બ્રેકેટમાં છે 1 + x⁵, નીચે છે 1 + x⁻27. આ જે ઇન્ટિગ્રલ છે એ કન્વર્જન્ટ છે કે ડાયવર્જન્ટ એ નક્કી કરવાનું છે. તો સેમ આના જેવી જ પેટર્ન. સૌથી પહેલાં f(x) લખી દીધું આપણે. ઉપરથી x⁵ કોમન આવે તો xની 15 પાવર થશે, એટલે અહીંયા 1 હતું તો ત્યાં 1/x⁵ થઈ જશે. xની 5 નીકળી ગઈ તો અહીંયા 1 આવશે. અહીંયા x⁻27 નીકળે તો અહીંયા 1/x લખાય. 27 ના લખાય કારણ કે 27 બહાર છે, અને અહીંયા x ના બદલે 1 લખીશું. હવે આ 15 પાવર છે, આ 27 પાવર છે. આધાર સરખો હોય, ડિવાઇડેશનમાં હોય તો પાવરનું સબસ્ટ્રેક્શન થશે, તો 27 - 15 12 થશે. બાકીનું બધું એમનું એમ. તો જે વધ્યું છે વધારાનું કોમન નીકળ્યું છે એના આપણે g(x) કહીશું. હવે આ બંનેનો રેશિયો લઈશું તો 1/x⁻12 1/x⁻12 કેન્સલ આઉટ થશે. અને એના પછી નેક્સ્ટ સ્ટેપમાં આ જે રેશિયો છે એ ફાઇનાઇટ એન્ડ નોન ઝીરો છે કે નહીં એ ચેક કરવાનો. તો અહીંયા તમે ચેક કરો તો f(x/gx) કરો તો આ તો નીકળી જશે, આટલો ભાગ વધશે, આ બંને કેન્સલ આઉટ થાય ઉપર નીચે. તો આટલો ભાગ વધે, હવે ઇન્ફિનિટી મૂકો તો 1/∞0, અહીંયા 1/∞0. તો અહીંયા 1 વધશે, અહીંયા 1ની 27 પાવર તો 1 જ થાય, તો 1/1 આન્સર 1 આવે. ટૂંકમાં ફાઇનાઇટ એન્ડ નોન ઝીરો છે આ વસ્તુ. ક્લિયર? ચલો નેક્સ્ટ. તો જે g(x) છે આપેલી લિમિટમાં ચેક કરવાનું કન્વર્જન્ટ થાય છે કે ડાયવર્જન્ટ. તો અહીંયા 0 ટુ ઇન્ફિનિટિવ, તો જો 0 આગળ બી એ ડિસકન્ટિન્યુઅસ થાય છે અને ઇન્ફિનિટિવ આગળ બી એ ડિસકન્ટિન્યુઅસ થાય છે. તો આ થર્ડ કાઇન્ડનો એક્ઝામ્પલ થયો. ઓકે, તો આપણે શું કરીશું? આના પાર્ટ્સ કરીશું. તો 0 થી 1 લઈશ અને 1 થી ઇન્ફિનિટિવ લઈશ. તો 0 થી 1 અહીંયા 0 આગળ ડિસકન્ટિન્યુઅસ છે તો એ લિમિટ લઈ લઈશ, a ટેન્ડ્સ ટુ 0, અહીંયા a મૂકી દઈશ. અહીંયા ઇન્ફિનિટિવ આગળ ડિસકન્ટિન્યુઅસ છે તો અહીંયા b ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ, અહીંયા b મૂકી દઈશ. કોઈ આર્બિટ્રરી કોન્સ્ટન્ટ મૂકવો પડે, બરાબર. ચલો 1/x⁻12 તો એનું ઇન્ટિગ્રેશન શું થાય? x⁻12 + 1/-12 + 1 એટલે x ની -11 ભાગ્યા -11
-1/11 x ની 11 આ રીતનું ઇન્ટિગ્રેશન થશે. હવે જ્યારે હું 1 મૂકીશ તો -1/11 આવશે, અને જ્યારે હું a મૂકીશ અને a બરાબર શું છે 0, તો 1/0 શું થાય ઇન્ફિનિટી. ચાલો અહીંયા જ્યારે b મૂકીશ તો 1/b ઇન્ફિનિટિવ આવશે, b બરાબર, તો 1/ઇન્ફિનિટિવ શું થઈ જશે 0 થશે. અને 1 મૂકીશ તો માઇનસ માઇનસ પ્લસ થશે લોઅર લિમિટમાં, તો +1/11, અહીંયા -1/11 +1/11 કેન્સલ આઉટ, આન્સર આવશે ઇન્ફાઇનાઇટ, અને ઇન્ફાઇનાઇટ આન્સર આવે તો ગિવન ઇન્ટિગ્રલ ઇઝ ડાયવર્જન્ટ. ધેટ્સ ઓલ. આ કન્વર્જન્ટ આવ્યું, આ ડાયવર્જન્ટ આવ્યું, બરાબર છે. તો અહીંયા ક્વેશ્ચન નંબર 1 ટોટલી પૂરું થાય છે. ચલો હવે નેક્સ્ટ આપણે ક્વેશ્ચન દેખવાનો છે. ક્વેશ્ચન નંબર 2 છે. આમાં 3 ક્વેશ્ચન આવશે, A B C. એ ક્વેશ્ચન 3 માર્ક્સ, બી ક્વેશ્ચન 4 માર્ક્સ અને સી ક્વેશ્ચન 7 માર્ક્સ હશે, અને એ સીના અથવામાં બીજો એક સી ક્વેશ્ચન હશે 7 માર્ક્સનો, બરાબર. તો ક્વેશ્ચન નંબર 2 એ છે જે સિક્વન્સ એન્ડ સિરીઝમાંથી પૂછેલો છે. ટેસ્ટ ધ કન્વર્જન્સ ઓફ સિરીઝ. અહીંયા આપણને સિરીઝ આપેલી છે, તો અહીંયા મેં 2 ક્વેશ્ચન લખી દીધા છે. એમાં આપણે સૌથી પહેલાં જે સિરીઝ આપી છે n બરાબર 1 to infinity 4n પ્લસ 5n અપન 6n, આ કન્વર્જન છે કે ડાયવર્જન્ટ છે એ આપણે ચેક કરવાનું છે. તો સૌથી પહેલાં કઈ રીતે ફાઇન્ડ કરશો, તો જો એક વસ્તુ સમજી લો, અગર આપણી સિરીઝ AR⁴n ના ફોર્મમાં હોય, AR⁴n ફોર્મમાં હોય, અને જો આપણો R જે છે મોડ R એ મોડ R <1 હોય, તો આપણી જે સિરીઝ હશે એ કન્વર્જન્ટ હશે. પહેલી વસ્તુ તો આ ધ્યાન રાખવાની. તો અહીંયા તમે દેખી શકો આ કમ્બાઇન સિરીઝ છે, બંને કમ્બાઇન કરી છે. ટૂંકમાં અહીંયા 2 R મળશે, તો ટૂંકમાં અહીંયા તમે જુઓ સેપરેટ કરો તો આ રીતે થઈ શકે છે. n બરાબર 1 to infinity 4/6n પ્લસ n બરાબર 1 to infinity અહીંયા આવશે 5/6n. તો ટૂંકમાં R1 થશે, R2 થશે. અહીંયા તમે દેખી શકો છો, આનો મતલબ એવો થાય છે, તમે કમ્પેર કરો છો તો અહીંયા હું AR1n ના ફોર્મમાં આને લખી શકું, a બરાબર 1 થશે. ઓબ્વિયસલી તમે n બરાબર 1 2 3 4 મૂકો તો તમને આઈડિયા આવશે. અને અહીંયા આવશે n બરાબર 1 to infinity AR2n. તો કહેવાનો મતલબ શું છે કે R1 અને R2 જે છે આપણા, એ R1 અને R2 આપણને અહીંયા મળી ગયા છે, બરાબર. તો અહીંયાથી તમે લખી શકો છો R1 = 4/6 એટલે કે 2/3, મોડ R1 = 2/3 <1. સિમિલરલી R2 = 5/6, મોડ R2 = 5/6 <1. Therefore, this combined series is convergent. બરાબર. જનરલી તમે સેપરેટ કરો તો જીઓમેટ્રિક સિરીઝ થાય, પણ બંને કમ્બાઈન કર્યું છે એટલે આને કમ્બાઈન સિરીઝ તરીકે ઓળખાય. તો આ જીઓમેટ્રિક સિરીઝ કરીને ટોપિક હશે, બુકની અંદર તમે દેખજો, એમાં ઘણા બધા એક્ઝામ્પલ આપ્યા હશે, એમાંથી આ એક્ઝામ્પલ આપણને પૂછેલો છે. ક્લિયર. તો આ ક્વેશ્ચન 3 માર્ક્સનો છે, ક્વેશ્ચન 2નો A. ઓકે, ચલો આગળ આપણે ક્વેશ્ચન 2નો B દેખીએ. તો ક્વેશ્ચન 2નો B આપણને કીધો છે. ચલો ક્વેશ્ચન 2નો B ક્યાં છે? સ્ટેટ P સિરીઝ ટેસ્ટ. તો P સિરીઝ ટેસ્ટનું સ્ટેટમેન્ટ શું થશે? તો જનરલી P સિરીઝ ટેસ્ટનો મતલબ આવો થાય, n બરાબર 1 to infinity 1/n⁴p, મીન્સ કે 1/1⁴p, 1/2⁴p, 1/3⁴p. જો અહીંયા if P greater than 1 તો સિરીઝ જે છે એ સિરીઝ કન્વર્જન્ટ થાય. ઓકે, P ટેસ્ટના આધારે પાવર સિરીઝ. અને if P <= 1 તો સિરીઝ જે છે એ ડાયવર્જન્ટ થશે. તો આપણને પહેલા ક્વેશ્ચન એવો પૂછ્યો છે કે સ્ટેટ P સિરીઝ ટેસ્ટ, તો આનું આપણે સ્ટેટમેન્ટ લખ્યું છે. ક્લિયર. હવે આગળ આપણને એવું કહે છે કે આ જે ક્વેશ્ચન આપ્યો છે એનું કન્વર્જન્સ ફાઇન્ડ કરો, ડિસ્કસ કરો. એટલે કે આ જે સિરીઝ આપી છે એ કન્વર્જન્ટ છે કે ડાયવર્જન્ટ છે. તો કેવી રીતે ખબર પડશે કયો ટેસ્ટ યુઝ થાય? જો કેટલા ટેસ્ટ આવે ધ્યાન આપો. સૌથી પહેલાં કમ્પેરિઝન ટેસ્ટ આવે, એના પછી ડી-આલમ્બર્ટ રેશિયો ટેસ્ટ આવે, એના પછી કોચી રૂટ ટેસ્ટ આવે, એના પછી ડાયવર્જન્ટ ટેસ્ટ આવે, એના પછી કોચી ઇન્ટેગ્રલ ટેસ્ટ આવે, જીઓમેટ્રિક સિરીઝ, ઇન્ફાઇનાઇટ સિરીઝ, ટેલિસ્કોપિક સિરીઝ, કમ્બાઇન્ડ સિરીઝ, એના પછી આવે અલ્ટરનેટિંગ સિરીઝ આવે, એના પછી એબ્સોલ્યુટલી કન્વર્જન્ટ એન્ડ ડાયવર્જન્ટ આવશે.
કન્ડિશનલી કન્વર્જન્ટ આવશે અને લાસ્ટમાં પાવર સિરીઝ આવશે, રેડિયસ ઓફ કન્વર્જન્સ. તો જે એક્ઝામ્પલ આવશે હું 1 by 1 દરેક પેપર 4 પેપર આપણે સોલ્વ કરવાના છે. તો આમાં આપણે સોલ્વ કરતા જઈશું ને તમને કહીશ કે ક્યારે કયો ટેસ્ટ યુઝ કરવાનો છે. અહીંયા મેં તમને કીધું કે AR/n ના ફોર્મમાં આવે તો સમજી લેવાનું ત્યાં આગળ આપણે જીઓમેટ્રિક સિરીઝ યુઝ કરીશું. ઓકે, તો અહીંયા ધ્યાન આપો કે હવે અહીંયા આપણું જે સિરીઝ છે એ સિરીઝ આપણને આવી આપી છે n બરાબર 1 to ઇન્ફિનિટી n+1, નીચે છે n² - 3n + 2. તો એક વસ્તુ ધ્યાન રાખો કે જો nની જે પાવર છે, nની જે ઘાત છે એ ન્યુમેરેટર કરતાં ડિનોમિનેટરમાં વધારે હોય ત્યારે કમ્પેરિઝન ટેસ્ટ યુઝ થાય. ઉપર nની કેટલી પાવર છે? 1, મેક્સિમમ પાવર દેખવાની. નીચે nની મેક્સિમમ પાવર કેટલી છે? 2. તો ઉપર કરતાં નીચે nની પાવર વધારે થઈ તો કમ્પેરિઝન ટેસ્ટ આવે. બસ આટલું ધ્યાન રાખવાનું. તો સોલ્વ કઈ રીતે કરવાનું દેખો. તો સૌથી પહેલા આને un લખી દેવાનું આપણે. ચલો, ઉપર નીચેથી જેટલી મેક્સિમમ પાવર છે un માંથી એને કોમન નીકાળી દેવાની. અહીંયાથી હું n કોમન નીકાળું તો 1 + 1 by n આવે અને નીચેથી n² કોમન નીકાળું તો એ તમને આ રીતે મળશે. અહીંયા કેન્સલ આઉટ થશે, 1 by n વધશે, અહીંયા આવશે 1 + 1 by n, નીચે આવશે 1 - 3 by n, 2 by n². હવે આપણે પહેલા ક્વેશ્ચનમાં જે ત્રીજો ક્વેશ્ચન હતો યાદ હોય તો લિમિટ કમ્પેરિઝન ટેસ્ટ, જે ઇન્ટિગ્રલ કન્વર્જન્સ છે કે ડાયવર્જન્ટ એ ચેક કરતા હતા. તો એમાં આપણે જે વસ્તુ યુઝ કરીને એ જ વસ્તુ અહીંયા આપણે કરવાની છે. પેલામાં f(x), g(x) લેતા હતા, અહીંયા un અને vn લેવાનું. હવે ધ્યાન આપો, આ un માંથી જે કોમન વધ્યું છે એને આપણે vn લખીશું. un માંથી જે કોમન લીધું છે એને આપણે કહીશું vn. પછી આપણે શું કરતા હતા? તો બંનેનો રેશિયો ફાઇનાઇટ અને નોન ઝીરો છે કે એ નહીં ચેક કરવાનું. તો un by vn. ચલો, આ બંનેનો તમે રેશિયો લેશો તો આ 1 by n જે છે 1 by n કેન્સલ આઉટ થાય, બાકીનું વધે એ આપણું un by vn વધશે. ચલો, આની અંદર તમે n બરાબર ઇન્ફિનિટી મૂકશો તો 1/∞ 0 થશે. અહીંયા બી n બરાબર ઇન્ફિનિટી મૂકશો તો 0 થશે. અહીંયા બી 2/∞ 0 થશે. તો આન્સર 1 આવશે. મીન્સ કે ફાઇનાઇટ એન્ડ નોન ઝીરો, આ રીતનો આન્સર આવશે. હવે મેન વસ્તુ કે આ ફાઇનાઇટ નોન ઝીરો આવે છે. જો અહીંયા 0 આવી જાય અથવા ઇન્ફાઇનાઇટ આવે તો આ ટેસ્ટ ફેલ થાય. માની લો કે અહીંયા તમે ઊંધો સીધો કોઈ અલગ ટેસ્ટ લઈ લીધો કમ્પેરિઝન સિવાય, તો અહીંયા આવીને તમે ફસાઈ જશો. 0 આવશે કાં તો ઇન્ફાઇનાઇટ આવશે. તો ક્યારે કમ્પેરિઝન ટેસ્ટ યુઝ થાય? નીચેલી પાવર ઉપરલી પાવર કરતાં વધારે હોય એની ત્યારે. ચલો, હવે શું કરવાનું? તો આપણો જે vn છે 1 by n એને કમ્પેર કરવાનું p ટેસ્ટ સાથે. કમ્પેર વિથ 1/n⁻p. તો અહીંયા જો n ની 1 પાવર છે તો p બરાબર શું કહેવાય? 1. અને p બરાબર 1 માટે સિરીઝ શું થાય? ડાયવર્જન્ટ. ધેરફોર vn ઇઝ ડાયવર્જન્ટ. ઓકે, હવે vn મેં ક્યાંથી લાવ્યો હતો? un માંથી લાવ્યો હતો ને. તો ધેરફોર બાય કમ્પેરિઝન ટેસ્ટ un is also divergent. તો અહીંયા આપણા આ બે ક્વેશ્ચન પૂરા થાય છે. આવા અલગ અલગ પેપરમાં અલગ અલગ ક્વેશ્ચન હશે સિક્વન્સ સિરીઝના, એટલે હું તમને કહીશ. હું લિસ્ટ બોલી ગયો છું કયા કયા ટેસ્ટ યુઝ થાય છે, કયા કયા ટેસ્ટ આવે છે, ક્યારે કયો ટેસ્ટ યુઝ થાય. મેન વસ્તુ એ છે 10 થી 12 ટેસ્ટો છે ક્યારેક. ઓકે મિત્રો, તો ક્વેશ્ચન 2નો C છે જે 7 માર્ક્સનો છે. આના ઓરમાં બી એક ક્વેશ્ચન 2નો C આવશે જે બી 7 માર્ક્સનો હશે. કાં તો તમે આ ક્વેશ્ચન એટેમ્પ કરી શકો અથવા આના ઓરનો છે. હવે બીજી એક વસ્તુ, આના આગળના એક્ઝામ્પલમાં નીચે n² ના બદલે n³ હતું, પણ મેં અહીંયા n² થી એક્ઝામ્પલ સોલ્વ કરી દીધો હતો. બાય જે મિસ્ટેક મારાથી n² થઈ ગયો હતો. ક્વેશ્ચન પેપરમાં n³ છે એટલે નીચેથી ક્યુબ આવશે, ઉપરથી n આવશે, એટલે નીચે n² વધશે. vn 1 by n નહીં પણ 1 by n² આવશે પેપરના આધારે. મારા આધારે 1 by n આવે તો p બરાબર પેપરના આધારે 2 આવે. મેં અહીંયા 1 લખ્યું તો મારે કન્વર્જન્ટ આન્સર આવ્યો છે. અને પેપરના આધારે તમે જોવા જશો તો મારે ડાયવર્જન્ટ આન્સર આવ્યો. પેપરના આધારે જોવા જશો તો n² p બરાબર 2 ગ્રેટર ધેન 1 એટલે આન્સર કન્વર્જન્ટ આવશે. તો બાય મિસ્ટેક ખાલી મારે ક્વેશ્ચનમાં ભૂલ થઈ છે, બાકી હું મારા રીતે સાચો હતો એટલે એ દેખી લેજો. હવે બીજી વસ્તુ, અહીંયા ક્વેશ્ચન છે સ્ટેટ ડી આલમ્બર્ટ રેશિયો ટેસ્ટ એન્ડ કોચી રૂટ ટેસ્ટ ડિસ્કસ ધ કન્વર્જન્સ ઓફ ફોલોઈંગ સિરીઝ. હવે જીઓમેટ્રિક સિરીઝ સોલ્વ થઈ ગઈ, કમ્પેરિઝન ટેસ્ટ સોલ્વ થઈ ગયો. હવે આવ્યો રેશિયો ટેસ્ટ અને રૂટ ટેસ્ટ. એટલે જો 4 જ
एक ज पेपरनी अंदर 4 टेस्ट तमारा क्लियर। जियोमेट्रिक सीरीज क्यारे यूज थाय AR:n। कम्पेरिजन टेस्ट क्यारे यूज थाय ऊपर करता नीचे n नी पावर मोटी होय त्यारे। हवे आवे रेशियो टेस्ट ना रूट टेस्ट। तो समझी लो रेशियो टेस्ट ना रूट टेस्ट क्यारे यूज करवाना, तो ज्यारे क्वेश्चन नी अंदर फैक्टोरियल वाळुं टर्म्स देखाय अथवा पावर में n देखाय, पावर में n² देखाय, पावर में n³ देखाय, पावर में n+1, पावर में n देखाय अथवा फैक्टोरियल वाळुं टर्म्स आवे एटले रेशियो टेस्ट अने रूट टेस्ट बंने यूज करी शकाय। हवे पहेला टेस्ट नु जे स्टेटमेंट छे देखी लो। बंने माटे हूँ कॉमन स्टेटमेंट लखुं छुं, ध्यान आपजो। पहला हूँ डी आलम्बर्ट रेशियो नु स्टेटमेंट लखुं छुं। तो इफ सीरीज UN इज पॉजिटिव सीरीज, पॉजिटिव टर्म्स and limit n tends to infinity un+1/un is equal to L। जो आ लिमिट नी वैल्यू छे नंबर 1, if L less than 1 then un is convergent। जो लिमिट नी वैल्यू 1 करता ओછી मळशे तो un थशे कन्वर्जન્ટ। if L greater than 1 तो un थशे डायवर्जન્ટ। ओके, अने जो एल नी वैल्यू 1 थाय तो टेस्ट जे छे आपणो टेस्ट छे ए फेल थाय। मीन्स के आ टेस्ट थी तमे कन्वर्जन डायवर्जन नक्की ना करी सको, बराबर। आ कया टेस्ट नु छे? रेशियो टेस्ट, डी आलम्बर्ट रेशियो टेस्ट नु आ स्टेटमेंट छे। हवे रूट टेस्ट, कोची रूट टेस्ट नु स्टेटमेंट शुं आवशे? तो आ कंडीशन सेम छे, બધું સેમ છે, ખાલી આ જે છે એમાં તમારે આવું લખવાનું છે કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી un છે એની 1/n પાવર કરવાની। એટલે અહીંયા રેશિયો લેવાનો રેશિયો ટેસ્ટની અંદર અને કોચી રૂટ ટેસ્ટમાં 1/n પાવર કરવાની। કન્ડિશન સેમ। અગર લિમિટની વેલ્યુ 1 કરતાં ઓછી આવે તો કન્વર્જન્ટ, 1 કરતાં વધારે આવે તો ડાયવર્જન્ટ, 1 આવે તો ટેસ્ટ ફેલ। તો આ ટેસ્ટથી તમે કન્વર્જન્ટ ડાયવર્જન્ટ નક્કી ના કરી શકો। आ टेस्ट क्यारे यूज करवानो? फैक्टोरियल आवे, पावर में n आवे त्यारे आपणे आ टेस्ट यूज करशुं। तो आ बंनेना स्टेटमेंट थई गया। रूट टेस्टना स्टेटमेंट में खाली अहींया जे मैं राउंड कर्युं छे एना बदले आ वस्तु लखवानी छे, बाकी सेम छे। हवे आ एक्जाम्पल हूँ रेशियो टेस्टथी सॉल्व करीने बतावुं छुं अने आ एक्जाम्पल आपणे रूट टेस्टथी सॉल्व करीए तो तमने टोटली आइडिया आई जाए। चलो तो आपणे 1 बाय 1 सॉल्व करिए। तो पहला आपणे 4n n+1 फैक्टोरियल वाळो एक्जाम्पल छे ए आपणे रेशियो टेस्ट थी लईए अने 7 मार्क्स नो क्वेश्चन छे। अहींया आना वारमा बी एक क्वेश्चन छे। चलो तो आपणो un आपेलो छे, ध्यान आपजो। 4n n+1 फैक्टोरियल अपन n(n+1)। चलो un+1 शुं थशे? तो ज्यां n देखाय छे त्यां आगळ n+1 मूकी दो। अहींया n+2 थई जशे, नीचे n+1 नी n+2 पावर थशे। हवे बंनेनो रेशियो लईए, लिमिट मूकीए, लिमिट n टेन्ड्स टू इन्फिनिटी un+1/un। चलो अहींया तमे मूकशो तो लिमिट n टेन्ड्स टू इन्फिनिटी un+1 एटले आ टर्म्स। ओके, चलो n+1 नी n पावर अने अहींया n टूंकमां n+2। चलो आ un छे, छेदनो छेद उपर जतो रहेशे, मल्टिप्लिकेशन करशो एटले 4n m+1 फैक्टोरियल। हवे उपर नीचे केन्सल आउट थशे। un+1 छे एने तमे डिस्ट्रीब्यूट करी नाखो तो लिमिट n टेन्ड्स टू इन्फिनिटी जो अहींया 4n × 4 लखाय, n+2 फैक्टोरियल ने n+2 × n+1 फैक्टोरियल लखाय। ओके, नीचे n+1 नी n पावर लखाय अने इंटू n+1 नो स्क्वेर लखाय। अहींया छे n(n+1) एटले n(n) अने इंटू n लखाशे। ओके, नीचे छे 4n n+1 फैक्टोरियल। तो अहींया जो 4n कैंसल आउट। अहींया आवशे n+1 फैक्टोरियल, n+1 फैक्टोरियल कैंसल आउट थशे। ओके, हवे जो उपरथी अहींयाथी n(n), अहींयाथी n(n) कॉमन आवशे, अहींयाथी n × n², अहींयाथी एक n² कॉमन आवशे। चलो जे कॉमन आवे छे कॉमन लई लईए आपणे। अहींया 4, अहींया n(n) छे। हवे आ n अने आमांथी एक n कॉमन आवे एटले अहींया n² वधशे। नीचे भी n(n) कॉमन आवे एटले 1 + 1/n नी n पावर आवशे। अहींयाथी n² कॉमन लईए आपणे तो 1 + 1/n नो स्क्वेर थशे। એટલે મેં શું કર્યું આમાં देखी लो, આની અંદરથી મેં n કોમન લીધો અને આ n છે એટલે અહીંયા થશે n²। આ n(n) એઝ ઇટ ઇઝ 4 એઝ ઇટ ઇઝ એટલે ઉપરલામાં આમાંથી n નીકળે એટલે અહીંયા 2/n થઈ જાય। નીચે n(n) કોમન લઉં તો અહીંયા 1 લખવાનું, અહીંયા 1/n ની
n પાવર. આમાંથી n સ્ક્વેર કોમન નીકળે તો 1 પ્લસ 1 બાય n નો સ્ક્વેર. ચલો અહીંયા જુઓ n રેઝ ટુ n કેન્સલ આઉટ, n સ્ક્વેર કેન્સલ આઉટ. હવે તમે લિમિટ મૂકશો ઇન્ફિનિટી એટલે અહીંયા આવશે 4, અહીંયા 1 પ્લસ 0 થશે. હવે આ સ્ટાન્ડર્ડ લિમિટ છે. લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી 1 પ્લસ 1 બાય n ની n પાવર e થાય અને eની વેલ્યુ 2.71 સમથિંગ છે. તો અહીંયા આવશે e, અહીંયા થશે 1 પ્લસ 0 નો સ્ક્વેર, ટૂંકમાં 4 બાય e આવશે, ગ્રેટર દેન 1 આવશે. ધેરફોર un ઇઝ ગ્રેટર દેન 1 આવે તો હાલ જ આપણે દેખી કન્ડિશન શું થશે, ડાયવર્જન્ટ થશે. ઓકે, તો આ રીતે આપણે રેશિયો ટેસ્ટ સોલ્વ કરીશું. બરાબર. ઓકે, તો ગિવન સિરીઝ ઇઝ ડાયવર્જન્ટ, એક કરતાં વધારે આન્સર છે. ઓકે, ચલો હવે સેકન્ડ એક્ઝામ્પલ છે, હું કોચી રૂટ ટેસ્ટથી સોલ્વ કરું છું. રેશિયો ટેસ્ટથી બી સોલ્વ થશે. મેં તમને કન્ડિશન કીધી છે, પાવરમાં n દેખાય, ફેક્ટોરિયલ આવે તો રેશિયો ટેસ્ટ યુઝ થાય. ચલો આ un આપ્યું છે આપણને, n આપ્યું છે, અહીંયા આપ્યું છે log n રેઝ ટુ n. ચલો આપણે આની 1 બાય n પાવર કરીશું તો અહીંયા આવશે n અપન log n ની n પાવર અને આની 1 બાય n પાવર થશે. તો અહીંયા તમે એવું લખી શકો છો n રેઝ ટુ 1 બાય n, નીચે આવે છે log n ની n રેઝ ટુ 1 બાય n. એટલે ટૂંકમાં આપણા જોડે આવું વધશે n રેઝ ટુ 1 બાય n, નીચે આ n કેન્સલ આઉટ થશે તો log n વધશે. હવે એક રૂટ ટેસ્ટ માટે એક કન્ડિશન યાદ રાખજો, લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી હોય, n રેઝ ટુ 1 બાય n હોય તો આનો 1 લખાય. ઓકે, આ થશે. બીજી જે કન્ડિશન છે n ફેક્ટોરિયલ રેઝ ટુ 1 બાય n આવે તો ઇન્ફિનિટી. કોચી રૂટ ટેસ્ટ માટે આ બે કન્ડિશન યાદ રાખવાની છે. ઇનડિટર્મિનેટ ફોર્મના આધારે આવે છે, ડાયરેક્ટ આપણે યુઝ કરી શકીએ. તો હવે આપણા નિયમ પ્રમાણે હું લિમિટ મૂકું છું આમાં un રેઝ ટુ 1 બાય n માં. તો આપણા જોડે આ ટર્મ્સ આવશે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી, અહીંયા છે n રેઝ ટુ 1 બાય n અને નીચે છે log n. ઓકે, અને log ઇન્ફિનિટિવ થાય, ધ્યાન રાખવાનું, log 0 બી ઇન્ફિનિટિવ થાય. તો ઉપર નીચે આપણે લિમિટ મૂકીએ, લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી n રેઝ ટુ 1 બાય n અને નીચે લિમિટ મૂકું લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી log n. આ થશે 1, અહીંયા log ઇન્ફિનિટિવ થાય, આન્સર 0 આવશે, 1 કરતાં નાનું થાય. લિમિટની વેલ્યુ 1 કરતાં નાની છે તો ધેરફોર un ઇઝ કન્વર્જન્ટ બાય કોચી રૂટ ટેસ્ટ, કારણ કે આપણી લિમિટની વેલ્યુ 0 મળી જે 1 કરતાં શું છે, નાની છે. તો આ તમારો ક્વેશ્ચન નંબર 2 નો સી. આના ઓરમાં ક્વેશ્ચન નંબર 2 નો સી છે જે 7 માર્ક્સનો છે. ચલો તો હવે એ આપણે દેખીશું. નંબર 2 નો સી 7 માર્ક્સનો જે હતો એના ઓરમાં આ 7 માર્ક્સનો ક્વેશ્ચન પૂછ્યો છે. આ બી સિક્વન્સ સિરીઝનો ક્વેશ્ચન છે. સિક્વન્સ સિરીઝનો આ થર્ડ ક્વેશ્ચન છે. જીઓમેટ્રિક સિરીઝનો ક્વેશ્ચન આવી ગયો, ડી આ નંબર રેશિયો ટેસ્ટ રૂટ ટેસ્ટનો ક્વેશ્ચન આવી ગયો, કમ્પેરિઝન ટેસ્ટનો આવી ગયો. આના આગળ જે એક્ઝામ્પલ હતો રેશિયો ટેસ્ટથી આપણે સોલ્વ કર્યો, રૂટ ટેસ્ટથી સોલ્વ કર્યો, ક્યારે યુઝ થાય કન્ડિશન કીધી. હવે અહીંયા તમે દેખો આપણી સિરીઝ એનના ફોર્મમાં નથી આપેલી, એટલે એનના ફોર્મમાં કન્વર્ટ કરવી પડશે. આ મેન વસ્તુ તમને આવડવી જોઈએ. તો જો સૌથી પહેલાં ઉપર એક્સ આપેલું છે તો સૌથી પહેલી વસ્તુ એ છે કે અહીંયા તમે લખશો n બરાબર 1 ટુ ઇન્ફિનિટી. બરાબર, અહીંયા 1 થી ઇન્ફિનિટી આપણે ચાલુ કરવાનું. હવે અહીંયા 1 લાવવાનું છે, એક્સ નથી. તો એક્સ રેઝ ટુ તમે n મૂકશો તો અહીંયા n બરાબર 1 મૂકશો તો x આવી જશે. અહીંયા તો આપણે 1 લાવવાનું છે તો હું શું મૂકીશ, n માઇનસ 1. અહીંયા 1 મૂકો તો x ની 0 પાવર 1 થઈ જાય, પછી 2 મૂકો તો x થાય, 3 મૂકો તો સ્ક્વેર, એટલે ઉપરલું થઈ ગયું. હવે નીચે દેખો અહીંયા 3 નો સહગુણક છે, 3, 6, 9, 12. તો અહીંયા હું મૂકીશ 3n. ઓકે, અહીંયા એનાથી એક ઓછું છે, જો 3 થી 2, અહીંયા 6 થી 5, 9 થી 8, 12 થી 1 ઓછું છે, એટલે મીન્સ કે 3n માંથી 1 ઓછું, 3n માઇનસ 1. અને અહીંયાથી એનાથી 2 ઓછું છે, 3 માઇનસ 2 1, 6 માઇનસ 2 4, 9 માઇનસ 2 7, 12 માઇનસ 2 10. તો અહીંયા આવશે 3n માઇનસ 2. હવે જો આ x રેઝ ટુ n માઇનસ 1 ના હોત તો કમ્પેરિઝન ટેસ્ટ આપણે સોલ્વ કરી દત, પણ x રેઝ ટુ n છે એટલે અહીંયા રેશિયો ટેસ્ટ યુઝ કરવો પડશે. તો રેશિયો ટેસ્ટ આપણે યુઝ કરીએ, ધ્યાન આપજો. સૌથી પહેલી વસ્તુ આપણે લખવાની છે un. ચલો un શું છે આપણું, x રેઝ ટુ n માઇનસ 1, અહીંયા છે 3n માઇનસ 2.
3n માઇનસ 1 અહીંયા છે 3. ચલો un પ્લસ 1, તો un પ્લસ 1 શું આવશે? તો x રેઝ ટુ n પ્લસ 1 માઇનસ 1. ઓકે, નીચે આવશે અહીંયા 3n પ્લસ 1 મૂકશો તમે આવી રીતે n પ્લસ 1 માઇનસ 2, પછી આવશે 3n પ્લસ 1. હું એક સ્ટેપ વધારાનું લખું છું તમને આઈડિયા આવે એટલા માટે. ઓકે, ચલો આનું સિમ્પ્લિફાય કરો તો ઉપર x રેઝ ટુ n આવશે, પ્લસ 1 માઇનસ 1 કેન્સલ આઉટ થશે. ચલો અહીંયા જો 3n પ્લસ 3 માઇનસ 2, તો 3n પ્લસ 3 માઇનસ 2 એટલે પ્લસ 1 આવશે. ચલો અહીંયા આવશે 3n પ્લસ 3 માઇનસ 1 એટલે 3n પ્લસ 2 આવશે. અહીંયા 3n પ્લસ 3 આવશે. તો આ મને મળ્યું un પ્લસ 1. હવે આપણા નિયમ પ્રમાણે બંનેનો રેશિયો લઈશું. આ આપણું un છે, આ આપણું un પ્લસ 1 છે. આ બંનેનો રેશિયો ચેક કરીશું. લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી un પ્લસ 1 અપન un. આની કન્ડિશન તમને ખબર છે. રેશિયો ટેસ્ટ શા માટે યુઝ કર્યો? કારણ કે પાવરમાં શું આવ્યું? n. અગર આ ટર્મ્સ ના હોત તો કમ્પેરિઝન ટેસ્ટ યુઝ કરત હું. બરાબર. ચલો હવે તમે આનો રેશિયો લેશો તમે, તો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી un પ્લસ 1 આપણા જોડે છે x રેઝ ટુ n, નીચે છે 3n પ્લસ 1, 3n પ્લસ 2, 3n પ્લસ 3. મલ્ટિપ્લિકેશનમાં un નું ઊંધું થઈ જશે, ઉપર જતું રહેશે 3n માઇનસ 2, 3n માઇનસ 1, 3n, નીચે આવશે x રેઝ ટુ n માઇનસ 1. ઓકે, ચલો હવે આમાંથી જે કેન્સલ આઉટ થાય છે કેન્સલ આઉટ કરીશું. તો અહીંયા આવશે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી ઉપર x રેઝ ટુ n છે. અહીંયાથી જો 3n કોમન નીકળશે, અહીંયાથી 3n કોમન નીકળશે ને અહીંયાથી 3n કોમન નીકળશે. ટૂંકમાં 3 વખત 3n, અહીંયા બી જો 3 વખત 3n છે એટલે 3n ગુણ્યા 3n ઇન્ટુ 3n કરો 27n ક્યુબ થશે. 3 ગુણ્યા 3 9 ગુણ્યા 3 27 અને n ગુણ્યા n ગુણ્યા n એટલે 27n ક્યુબ કોમન નીકળશે. એટલે અહીંયા આવું વધશે 1 પ્લસ 1 બાય 3n. ચલો એ રીતે અહીંયા વધશે 1 પ્લસ 2 બાય 3n. ઓકે, અને અહીંયા વધશે 1 પ્લસ 3 બાય 3n. આ રીતનું વધશે 3 બાય 3n. ઓકે, ચલો મલ્ટિપ્લિકેશનમાં અહીંયાથી બી 27n ક્યુબ, તો અહીંયા શું વધશે 1 માઇનસ 2 બાય 3n. અહીંયા વધશે 1 માઇનસ 1 બાય 3n. અને આ 3n તો ઓલરેડી અહીંયા મેં મૂકી દીધું છે એટલે 27 થઈ ગયું. નીચે x રેઝ ટુ n માઇનસ 1 છે એટલે 1 બાય x લખી શકાય, આ x ઉપર જશે. ચલો 27n ક્યુબ x કેન્સલ આઉટ, x રેઝ ટુ n, x રેઝ ટુ n કેન્સલ આઉટ. આ છેદનો છેદ x ઉપર જશે અને લિમિટ તમે પુટ કરશો એટલે ફાઇનલ આન્સર આવશે x. આ બધું 0 થશે, 1 માઇનસ 0, 1 માઇનસ 0, અહીંયા આવશે 1 પ્લસ 0, 1 પ્લસ 0, 1 પ્લસ 0. છેદમાં n આવે છે, ઇન્ફિનિટી મૂકશો બધું 0 થશે. અહીંયા 1 માઇનસ 0, 1 માઇનસ 0, અહીંયા 1 પ્લસ 0, 1 પ્લસ 0. તો ટૂંકમાં અહીંયા આપણો આન્સર આવે છે x. હવે x થી તો આપણે કહી ના શકીએ કે આ કન્વર્જન્ટ છે કે ડાયવર્જન્ટ. તો અહીંયા આપણે શું કરવાનું? કન્ડિશન લખવાની. હવે આપણી કન્ડિશન શું છે ધ્યાન આપો. આપણી કન્ડિશન એવી છે કે ઇફ x લેસ ધેન 1 given series is convergent. If x greater than 1 series is divergent. If x બરાબર 1 then test fail. તો આ બંને તો વસ્તુ ખબર પડી ગઈ, પણ x બરાબર 1 માટે ટેસ્ટ ફેલ થાય છે. તો x બરાબર 1 આપણા un માં મૂકવું પડશે. અને x બરાબર 1 તમે un માં પુટ કરશો તો un હવે આપણો આવો દેખાશે. અહીંયા x બરાબર 1 મૂકશો તો 1 ની n માઇનસ 1, 1 ની તમે ગમે તે પાવર કરો, આન્સર શું આવશે? 1 આવશે. ઓકે, નીચે આવશે 3n માઇનસ 2, 3n માઇનસ 1 અને 3n. બોલો હવે કયો ટેસ્ટ યુઝ થાય? x બરાબર 1 થઈ ગયું તો હવે નીચે જો n ક્યુબ છે, એનો મતલબ કે નીચેલી પાવર ઉપરના પાવર કરતાં વધારે છે. તો અહીંયા આપણે કમ્પેરિઝન ટેસ્ટ યુઝ કરવો પડશે. તો અહીંયાથી હવે કમ્પેરિઝન ટેસ્ટ યુઝ કરવાનો x બરાબર 1 માટે. તો કમ્પેરિઝન ટેસ્ટ શું કહે છે તમને ખબર છે? ચલો કમ્પેરિઝન ટેસ્ટ છે. કમ્પેરિઝન ટેસ્ટના આધારે નીચેથી હાલ આપણે નીકાળ્યું રીતે 27n ક્યુબ કોમન નીકળશે. એકલો n ક્યુબ તમે કોમન નીકાળશો તો બી ચાલશે, બરાબર. 27n ક્યુબ નીકાળશો તો બી કોઈ પ્રોબ્લેમ નથી. તો 1 માઇનસ 2 બાય 3n, અહીંયા આવશે 1 માઇનસ 1 બાય 3n,
અને લાસ્ટમાં આવશે 3n કોમન નીકળેલું છે, તો ટૂંકમાં અહીંયાથી vn તમે 1/n³ લખી શકો. આ બંનેનો જે રેશિયો છે un/vn નો રેશિયો એ ફાઇનાઇટ એન્ડ નોન ઝીરો બતાવવાનો થશે. તો 1/n³ 1/m³ છે એ કેન્સલ આઉટ. ચલો 1/n³ 1/n³ જે છે એ કેન્સલ આઉટ થશે. એટલે અહીંયા તમે જે રેશિયો લેશો એમાં આવું આવશે લિમિટ સોરી, તો આપણું ફોર્મ આવું આવશે 27 1 - 2/3n 1 - 1/3n. અહીંયા ઇન્ફિનિટી મૂકશો, આન્સર આવશે 1/27. અહીંયા 1 આ 1 - 0 1 થશે, 1 - 0 1 થશે, એટલે 1/27 અહીંયા લખીશ ફાઇનાઇટ એન્ડ નોન ઝીરો. ટૂંકમાં કહેવાનો મતલબ અહીંયાથી કમ્પેરિઝન ટેસ્ટનો એક્ઝામ્પલ થશે. બરાબર, x બરાબર 1 મૂકું યુએનમાં તો યુએન આવું મળશે. કમ્પેરિઝન ટેસ્ટથી એક્ઝામ્પલ થશે. હવે અહીંયા જે vn છે 1/n³, આને કમ્પેર કરવાનું p ટેસ્ટ સાથે, કમ્પેર વિથ 1/n⁻p, p બરાબર 3 ગ્રેટર દેન 1, તો બાય p ટેસ્ટ vn ઇઝ કન્વર્જન્ટ. બરાબર, p ટેસ્ટની સિરીઝ આપણે ક્વેશ્ચન નંબર 1 દેખ્યો તો એમાં થર્ડ હતું, અથવા ક્વેશ્ચન 2 નો પહેલો હતો કે p ટેસ્ટનું સ્ટેટમેન્ટ, તો p ગ્રેટર દેન 1 હોય તો કન્વર્જન્ટ, લેસ ઓર ઇક્વલ 1 હોય તો ડાયવર્જન્ટ થાય. ગ્રેટર દેન 1 કન્વર્જન્ટ, લેસ ઓર ઇક્વલ 1 ડાયવર્જન્ટ. અહીંયા 3 આવ્યું, આને કમ્પેર કરો, p પાવર 3 છે, ગ્રેટર દેન 1 તો કન્વર્જન્ટ, અને vn કન્વર્જન્ટ હોય તો બાય કમ્પેરિઝન ટેસ્ટ un ઇઝ કન્વર્જન્ટ. તો કહેવાનો મતલબ શું, x બરાબર 1 માટે un ના સોલ્યુશનનો આન્સર કન્વર્જન્ટ આવ્યો. તો એનો મતલબ કે x લેસ દેન ઓર ઇક્વલ ટુ 1 માટે કન્વર્જન્ટ. લેસ દેન 1 માટે તો કન્વર્જન્ટ છે, પણ ઇક્વલ ટુ 1 માટે સોલ્યુશન કર્યું કન્વર્જન્ટ, એટલે હું અહીં આવું લખીશ. અને x ગ્રેટર દેન 1 માટે ડાયવર્જન્ટ. તો આ રીતે આનું સોલ્યુશન થશે. બરાબર, તો ક્વેશ્ચન 1 એન્ડ ક્વેશ્ચન 2 કમ્પ્લીટલી પૂરા. નાવ ક્વેશ્ચન નંબર 3 ઉપર જઈશું આપણે. તો ક્વેશ્ચન નંબર 3 જેમાં a b c 3 માર્ક્સ 4 માર્ક્સ 7 માર્ક્સ, એના ઓરમાં આખો ક્વેશ્ચન નંબર 3 હશે, 3 4 7, અથવા આમાં જે 3 ક્વેશ્ચન આવશે હજુ c b હશે, તો એ સિલેક્ટ કરો, અથવા આના પછીનો આખો ત્રીજો ક્વેશ્ચન સિલેક્ટ કરો, કોઈ પણ એક લખવાનો. આપણે બધા ક્વેશ્ચન અહીંયા જે ઓપ્શન સાથે છે બધા સોલ્વ કરીએ છીએ. હવે અહીંયા ક્વેશ્ચન મેટ્રિક્સનો પૂછ્યો છે. અહીંયા એક 3/4 નો મેટ્રિક્સ આપ્યો છે, 3 રો 4 કોલમ. આને રો એસેલોન ફોર્મમાં કન્વર્ટ કરવાનું છે અને એનો રેન્ક શોધવાનો છે. તો સૌથી પહેલા રેન્કનો મતલબ શું થાય, તો નંબર ઓફ નોન ઝીરો રો. તમે રો એસેલોન ફોર્મમાં કન્વર્ટ કરો છો અને નંબર ઓફ નોન ઝીરો રો હોય એને કહેવાય રેન્ક. અને રો એસેલોન ફોર્મનો મતલબ શું થાય, આ રીતે અહીંયા 1 ના નીચે બધા 0 હોવા જોઈએ, અહીંયા 1 ના નીચે આ રીતનું અરેન્જ કરવાનું એલિમેન્ટરી ટ્રાન્સફોર્મેશનનો યુઝ કરી. તો ચલો આપણે દેખીએ. આપણને મેટ્રિક્સ આપ્યો છે અહીંયા 1 5 3 - 2. એલિમેન્ટ્સ ખોટો ના લખાઈ જાય, નહીં તો આન્સર નહીં આવે, ધ્યાન રાખવાનું. ચલો છે અહીંયા 4 8 9 - 1. સૌથી પહેલાં અહીંયા 1 છે, અહીંયા 0 કરવા માટે આપણે બે પ્રોસેસ કરવી પડશે, જેને એલિમેન્ટરી ટ્રાન્સફોર્મેશન કહેવાય. તો અહીંયા 0 કરવા માટે r2 - 2 r1 મીન્સ ફર્સ્ટ રોના 2 વડે મલ્ટિપ્લિકેશન કરી અહીંયા સબસ્ટ્રેક્શન કરવું પડશે. અને r3 - 4 r1 આને 4 વડે મલ્ટિપ્લિકેશન કરી અહીંયા સબસ્ટ્રેક્શન કરવું પડશે. તો અહીંયા આપણે પહેલાં જે એલિમેન્ટ છે એઝ ઇટ ઇઝ રાખશું. અહીંયા 2 વડે મલ્ટિપ્લિકેશન અહીંયા 0 થશે, 0 માઇનસ અહીંયા 10 થશે તો -10, 4 માઇનસ અહીંયા 6 થશે તો -2, 1 અહીંયા +4 થઈ જશે તો 5 આવશે. ચલો અહીંયા 4 - 4 0, 8 - 20 તો -12 થશે, 9 - 12 તો -3 થશે, -1 + 8 તો અહીંયા આવશે 7. ઓકે, ચલો અહીંયા 1 બનાવવું પડશે. તો આપણે એક કામ કરીએ, અહીંયા બી 1 બનાવી દઈએ, અહીંયા બી 1. તો ચલો અહીંયા હું 1 બનાવું છું તો -1/10 r2 થશે, અને અહીંયા થશે -1/12 r3. બરાબર, તો અહીંયા 1 5 3 - 2 0 1 -2/-10 તો 1/5, 5/10 તો -1/2 થશે. બરાબર, ચલો અહીંયા 0, અહીંયા આવશે 1 -12/-12, -3/-12 તો 1/4 થશે, 7/12 તો -7/4,
ચલો હવે અહીંયા 0 બનાવવું પડશે આપણે, તો ત્યાં 0 બનાવવા માટે R3 માઇનસ R2 કરો, ત્રીજી રોમાંથી બીજી રો સબસ્ટ્રેક્ટ કરો, અને આ વસ્તુ 11th અથવા 12thમાં મેટ્રિક્સ આવતું હતું, એમાં બધી વસ્તુ એલિમેન્ટરી ટ્રાન્સફોર્મેશન તમે સ્ટડી કરીને આવેલા છો. ચલો આ 0 થશે, 1/4 માઇનસ 1/5 એલસીએમ લેશો તો 1/20 થશે. ચલો -7/12 માઇનસ -1/2 -7/12 પ્લસ 1/2, 12 એલસીએમ આવશે, અહીંયા 6 મલ્ટિપ્લિકેશન થશે, -1/12 થશે. તો આ બંનેનું સબસ્ટ્રેક્શન થશે -1/12. આ રીતે આવશે, અહીંયા 6 મલ્ટિપ્લિકેશન થશે, 12 આવશે. તો આમાંથી સેકન્ડ રો આપણે સબસ્ટ્રેક્ટ કરીએ થર્ડ રોમાંથી, તો આ રીતનું મળશે. ચલો હવે લાસ્ટમાં આપણે લીડિંગ વન જે છે એ લીડિંગ વન આપણે લાવીએ તો અહીંયા 20 વડે મલ્ટિપ્લિકેશન કરવું પડે, તો 20R3, તો અહીંયા આવશે 1 5 3 -2 0 1 1/5 -1/2 0 0 1, અને 20/12 થશે એટલે 10/6 5/3, તો -5/3 થશે. તો અહીંયા નંબર ઓફ નોન ઝીરો રો ઇઝ ઇક્વલ ટુ 3, therefore rank of matrix A બરાબર 3. એના આ રીતે દર્શાવાય, રો ઓફ A રેન્કને આ રીતે દર્શાવાય. તો અહીંયા 3 નોન ઝીરો રો મળી છે, તો રેન્ક 3 થશે. માની લો કે રો એચેલોનમાં કન્વર્ટ કરત ને આખી રો 0 મળત, તો નોન ઝીરો રો કેટલી થાય? 2, તો રેન્ક 2 આવત. રેન્ક શોધવાની ભાઈ ઘણી મેથડો છે, આપણા સિલેબસમાં રો એચેલોન વાળી મેથડ છે. આના સિવાય નોર્મલ ફોર્મ આવે, ડિટર્મિનન્ટ મેથડ આવે, પણ આપણા સિલેબસમાં રેન્ક શોધવાની એક જ મેથડ આપી છે, રો એચેલોન ફોર્મ. કોઈ પણ મેટ્રિક્સ આપ્યું હોય, રો એચેલોનમાં કન્વર્ટ કરો, નંબર ઓફ નોન ઝીરો રો આવે એટલા નંબર આપણા રેન્ક કહેવાય. ઓકે, અને રેન્કની વેલ્યુ ઓલવેઝલી મેટ્રિક્સ જે રો હોય એની વેલ્યુ કરતાં ઓછી અથવા એની વેલ્યુ જેટલી હશે. દાખલા કે અહીંયા 3 રો છે તો મેક્સિમમ રેન્ક 3 જ પોસિબલ થાય, 3થી ના વધે, બરાબર, 3થી ઓછી હોઈ શકે. તો આ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતો. ચલો તો એના આગળ નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો, એ છે આપણો હાફ રેન્જ સાઇન સિરીઝનો. તો એ આપણે સોલ્વ કરીશું. નેક્સ્ટ ક્વેશ્ચન, હવે હાફ રેન્જમાં 2 સિરીઝ આવે, કોસાઇન સિરીઝ આવે અને સાઇન સિરીઝ બી આવે. અહીંયા આપણને સાઇન સિરીઝ પૂછી છે. કોસાઇન સિરીઝ કોઈ બીજા પેપરમાં હશે તો સોલ્વ કરશું, ફુરિયર સિરીઝ આવશે તો સોલ્વ કરશું. હવે પહેલી વસ્તુ તો એ છે કે હાફ રેન્જ છે એની સિરીઝ આ રીતની થાય, f of x is equal to n બરાબર 1 to infinity bn sin nx. આ હાફ રેન્જની સાઇન સિરીઝનું ફોર્મ્યુલા છે. fx એટલે આપણું ફંક્શન, ઓકે, fx એટલે આપણું ફંક્શન થશે, bn sin nx. હવે આમાં આપણે bn ની વેલ્યુ શોધવાની છે, તો bn ઇઝ ઇક્વલ ટુ સૂત્ર આવું છે 2/π, લિમિટ છે આપણી 0 to π f of x dx. અહીંયા આવશે 2/π 0 to π, અને જોડે sin nx આવશે, અહીંયા આવશે sin nx. ચલો અહીંયા હું લખું છું bn. હાફ રેન્જમાં 2/π આવે, ઓલવેઝ યાદ રાખવાનું. અહીંયા આવશે f of x ઇન્ટુ sin nx dx. ચલો અહીંયા તમે આપણું જે ફંક્શન આપ્યું છે એ વેલ્યુ મૂકશો. ફંક્શન આપ્યું છે આપણું પાઈ માઇનસ એક્સ sin nx dx. ચલો અહીંયા યુવી મેથડ યુઝ કરવી પડશે, જનરલાઇઝ રૂલ, જેને બર્નોલી થિયરમ આપણે કહીએ છીએ, બરાબર. તો બર્નોલી થિયરમ આપણે યુઝ કરવો પડશે. શું છે? તો u એઝ ઇટ ઇઝ એટલે કે પાઈ માઇનસ એક્સ આપણો u કહેવાય, આ v કહેવાય. u એઝ ઇટ ઇઝ v નું ઇન્ટિગ્રેશન તો માઇનસ કોસ nx બાય n, માઇનસ u નું ડિફરન્સિએશન, આનું ડિફરન્સિએશન 0 માઇનસ x નું -1, અને આ જે આપણું આવ્યું છે બ્રેકેટ કર્યું છે એનું ઇન્ટિગ્રેશન માઇનસ સાઇન nx બાય n સ્ક્વેર થશે. લિમિટ છે 0 to π, કારણ કે -1 નું વિકલન હવે 0 થાય તો આગળ સ્ટેપ નહીં આવે. ચલો પહેલાં આનું સિમ્પ્લિફાય કરી દઈએ આપણે, તો 2/π, આ માઇનસ આગળ જશે એટલે પાઈ માઇનસ એક્સ કોસ nx બાય n થાય, 3 માઇનસ ભેગા થશે તો માઇનસ રહેશે સાઇન nx બાય n સ્ક્વેર 0 to π. હવે ફુરિયર સિરીઝ માટે આટલી વેલ્યુ યાદ રાખી દો. કોસ 2nπ આવે, કોસ 0 આવે એની વેલ્યુ 1 થશે, અને જો કોસ nπ આવે તો એની વેલ્યુ -1/n થશે. આ કોસ માટે. સાઇન માટે તો સાઇનમાં 0 હોય, 2nπ આવે,
કે એન પાઈ આવે બધું 0 થાય. ઓકે, તો આટલી વેલ્યુ યાદ રાખવાની છે. તો ચલો અહીંયા હું પાઈ મૂકું 2/પાઈ, એક્સના બદલે પાઈ મૂકશો તો અહીંયા પાઈ માઇનસ પાઈ 0 થશે, માઇનસ અહીંયા તમે પાઈ મૂકશો તો સાઇન એન પાઈ 0 થશે. લોઅર લિમિટમાં પ્લસ થઈ જશે, પાઈ માઇનસ 0, કોસ 0 1 થશે, 1/n સાઇન 0 0 થશે. ચલો અહીંયા પાઈ બાય એન, આ પાઈ બાય એન કેન્સલ આઉટ થાય, પાઈ બાય 2/n આન્સર આવશે. તો આન્સર મને કોનો મળ્યો? bn નો આન્સર મળ્યો 2/n. ચલો bn નો જે આન્સર મળ્યો છે એ આન્સર આપણે આ સિરીઝમાં મૂકી દઈએ તો f of x એટલે કે પાઈ માઇનસ એક્સ, n બરાબર 1 to ઇન્ફિનિટી, અહીંયા છે 2/n સાઇન એન એક્સ. આનું એક્સપાન્ડ કરવું હોય તો 2 કોન્સ્ટન્ટ છે, 1 થી ઇન્ફિનિટી આમાં મૂકીએ સાઇનમાં, તો પહેલું આવશે સાઇન એક્સ બાય 1, પછી આવશે સાઇન 2x બાય 2, સાઇન 3x બાય 3. આ આપણી હાફ રેન્જ થઈ પાઈ માઇનસ એક્સની. n બરાબર 1 મૂકું તો સાઇન એક્સ બાય 1 થાય, 2 મૂકું તો સાઇન 2x બાય 2 થાય, 3 મૂકું તો સાઇન 3x બાય 3, અપ ટુ સો ઓન. તો આ થઈ આપણી સાઇન સિરીઝ. જો અહીંયા મને કોસાઇન પૂછી હોત તો આપણી સિરીઝ આ રીતે આવત. ખાલી સાઇનના બદલે કોસાઇન પૂછી હોત તો a0/2 n બરાબર 1 to ઇન્ફિનિટી an cos nx આવે. ટૂંકમાં બે કોન્સ્ટન્ટ શોધવા પડત, an અને a0 બંને શોધવા પડત. આગળ કોઈ પેપરમાં આવશે તો આપણે સોલ્વ કરશું. ચલો, તો ક્વેશ્ચન નંબર 3 નો સી છે, એના ઉપર જઈએ હવે આપણે. તો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 3C ની વાત કરી, જે 7 માર્ક્સનો ક્વેશ્ચન છે. હવે ક્વેશ્ચન મેટ્રિક્સ વાળા ચેપ્ટરમાંથી છે. આઇગન વેલ્યુ એન્ડ આઇગન વેક્ટર આપણે ફાઇન્ડ કરવાનો છે. મેટ્રિક્સ આપ્યો છે તો સૌથી પહેલાં 2/2 નો એક ક્વેશ્ચન આપણે સોલ્વ કરેલો છે, આઇગન વેલ્યુ શોધવાનો. 3/3 માં કઈ રીતે સોલ્વ થાય દેખી લઈએ. સૌથી પહેલાં આનું કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન લખવાનું આવશે, જેનું ઇક્વેશન થાય ડિટર્મિનન્ટ a માઇનસ લેમ્ડા i બરાબર 0. આનું કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન થાય. ટૂંકમાં આને આ રીતે લખાય 1 માઇનસ લેમ્ડા 2 2 0 2 માઇનસ લેમ્ડા 1 માઇનસ 1 2 2 માઇનસ લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ 0. ડાયાગોનલ એલિમેન્ટમાંથી લેમ્ડા આપણે સબસ્ટ્રેક્ટ કરીશું. આનું કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન આ રીતે લખાય છે લેમ્ડા ક્યુબ માઇનસ s1 લેમ્ડા સ્ક્વેર પ્લસ s2 લેમ્ડા માઇનસ s3 બરાબર 0. અથવા તમે ડાયરેક્ટ ડિટર્મિનન્ટ શોધી શકતા હોય તો લેમ્ડાના ક્યુબના ફોર્મમાં કોઈ ઇક્વેશન તમને મળશે. પણ આપણે એનું આ સિમ્પ્લિફાય કરીને એક ફોર્મ્યુલા લાવેલું છે, જેમાં s1 નો મતલબ શું થાય છે? તો s1 નો મતલબ થાય છે ટ્રેસ ઓફ મેટ્રિક્સ. ટ્રેસ એટલે આગળ બી મેં વાત કરી છે, ડાયાગોનલ એલિમેન્ટનો સરવાળો, જેને કહેવાય ટ્રેસ. એટલે 1 + 2 + 2 એટલે 5. s2 નો મતલબ થાય છે સમ ઓફ માઇનર ઓફ પ્રિન્સિપલ ડાયાગોનલ એલિમેન્ટ. ટૂંકમાં જે પ્રિન્સિપલ ડાયાગોનલ એલિમેન્ટ છે એના માઇનરનો સમ. એટલે અહીંયા 3 માઇનર આવશે, કારણ કે 3 એલિમેન્ટ છે પ્રિન્સિપલ. આ 1 નો માઇનર લખવો છે તો એની રો કોલમ હાઇડ કરી નાખો, એટલે 2 1 2 2 આવશે. 2 નો માઇનર લખવો છે તો એની રો અને કોલમ હાઇડ કરી નાખો, એટલે આવશે 1 2 -1 2. અને આ 2 નો માઇનર લખવો છે તો એની રો અને કોલમ હાઇડ કરો, તો 1 2 અને 0 2. ટૂંકમાં અહીંયા આવશે 4 - 2, અહીંયા આવશે 2 + 2, અહીંયા આવશે 2 - 0. ટૂંકમાં અહીંયા 2 આવશે, અહીંયા 4 આવશે, અહીંયા 2 આવશે, ટૂંકમાં 8 આવશે. અને આ S3 નો મતલબ એવો થાય છે ડિટર્મિનન્ટ ઓફ મેટ્રિક્સ. ડિટર્મિનન્ટ ઓફ મેટ્રિક્સ. ચલો આનો ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરીએ આપણે. તો 1 4 - 2 -2 0 + 1 +2 0 + 2. ચલો અહીંયા આવશે 2 -2 + 4 4 આવશે. ટૂંકમાં અહીંયા S1 મળ્યો છે 5, S2 મળે છે 8, S3 મળે છે 4. ત્રણે ત્રણ આપણે આ ઇક્વેશનમાં મૂકી દઈશું.
એટલે આપણને એક ઇક્વેશન મળશે લેમ્ડા ક્યુબ માઇનસ 5 લેમ્ડા પ્લસ 8 લેમ્ડા 5 લેમ્ડા સ્ક્વેર 8 લેમ્ડા અને માઇનસ 4 બરાબર 0. હવે અહીંયાથી બધાને પ્રોબ્લેમ થતો હોય છે આના પાર્ટ્સ કઈ રીતે કરવાના. તો કઈ રીતે યાદ રાખવાનું, આ 4 છે એના પાર્ટ્સ કરી દેવાના. 1 to 4 છે, 4ના પાર્ટ્સ 1 to 4 થાય. માની લો કે 8 આપ્યું હોય તો 1 2 4 8. માની લો કે 16 આપ્યું છે તો 1 2 4 8 16. માની લો કે 36 આપ્યું છે તો 1 2 3 4 6. જેમાં 36 આપતું હોય જેના ઘડિયામાં મલ્ટિપ્લિકેશનમાં એ બધા આવશે. તો આમાંથી કોઈ એક આનું સમાધાન કરતું હશે તો તમે 1 મૂકી જુઓ. 1 નો ક્યુબ 1 -5 -4 -4 વત્તા 8 +4 -4 0 થાય છે. ટૂંકમાં લેમ્ડા બરાબર 1 મૂકું હું તો આનો આન્સર 0 આવે છે. તો એક પાર્ટ્સ લેમ્ડા -1 હશે. તો અહીંયા ક્યુબ છે તો લેમ્ડા -1 3 ટાઈમ્સ અહીંયા અરેન્જ લખી દેવાનું છે. હવે અહીંયા 3 અંક આપણે મલ્ટિપ્લિકેશન કરવાના છે જેથી ઉપરનું ઇક્વેશન બને. તો અહીંયા મલ્ટિપ્લિકેશન લેમ્ડા ક્યુબ બનાવવું હોય તો અહીંયા લેમ્ડા સ્ક્વેર મલ્ટિપ્લિકેશન થશે. તો અહીંયા થઈ ગયું લેમ્ડા ક્યુબ, આનું સોલ્યુશન થઈ ગયું. અને છેલ્લે -4 બનાવવાનું છે. અહીંયા -1 છે તો અહીંયા +4 લખીશ તો +4 ગુણ્યા -1 તો -4 થશે. હવે તમે આ મલ્ટિપ્લિકેશન નજર ગુણો જુઓ, લેમ્ડા ક્યુબ માઇનસ લેમ્ડા સ્ક્વેર થશે. મારે રિક્વાયરમેન્ટ છે -5 લેમ્ડા સ્ક્વેરની, તો અહીંયા -4 લેમ્ડા સ્ક્વેર કરું તો -5 લેમ્ડા સ્ક્વેર થાય. તો અહીંયા આવશે -4 લેમ્ડા, કારણ કે એક લેમ્ડા નીચે અંદર છે તો -4 લેમ્ડા સ્ક્વેર. એટલે આ રીતે અરેન્જ કરવાનું. પહેલાં આના પાર્ટ્સ કરવાના, જે સમાધાન કરતું હોય 3 પાવર છે એટલે 3 વખત લખવાનું અને પછી 3 અંક મલ્ટિપ્લિકેશન કરો જેથી ઉપરનું ઇક્વેશન બને. ચલો આમાંથી લેમ્ડા -1 કોમન આવશે. લેમ્ડા સ્ક્વેર -4 લેમ્ડા +4 બરાબર 0 થશે. ચલો આ લેમ્ડા -1 આના બે પાર્ટ્સ થશે. લેમ્ડા -2 નો સ્ક્વેર થશે. ટૂંકમાં લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ 1 2 2 3 વેલ્યુ મળી તો આ આઇગન વેલ્યુ આપણને મળી ગઈ. લેમ્ડા બરાબર 1 2 2. ક્લિયર? ચલો હવે નેક્સ્ટ આપણે શું કરવાનું છે, તો નેક્સ્ટ દરેક આઇગન વેલ્યુ માટે આપણને એક વેક્ટર મળશે, એ આપણે બતાવવાનું છે. તો અહીંયા હવે લેમ્ડા બરાબર 1 માટે આપણે વેક્ટર શોધીએ. ધ્યાન આપજો. તો ફોર લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ 1 આપણું જે ફોર્મ્યુલા છે a માઇનસ લેમ્ડા આઈ એક્સ બરાબર 0માં મૂકીશું. તો લેમ્ડા બરાબર 1 મૂકું હું તો આનું સોલ્યુશન આપણે કઈ રીતે કરવાનું છે, તો ક્રેમર્સ રૂલ્સથી કરવાનું છે. ધ્યાન આપજો. ચલો 1 મૂકો અહીંયા, તો અહીંયા 1 - 1 0 થશે. અહીંયા આવશે 2 2 0, અહીંયા આવશે 1 1, અહીંયા આવશે -1 2 અને 1. આમાંથી કોઈ પણ બે ઇક્વેશન લેવાના જે અલગ અલગ હોય. હવે જો પહેલું બીજું ઇક્વેશન સેમ થશે કારણ કે 2 2 છે ને અહીંયા 1 1 છે. તો માની લો કે બીજું અને ત્રીજું ઇક્વેશન લઈએ આપણે, તો 0x + 0y 0x + y + z ઇઝ ઇક્વલ ટુ 0 અને બીજું ઇક્વેશન છે -x + 2y + z બરાબર 0. ચલો આ ઇક્વેશનમાં આપણે ક્રેમર્સ રૂલ એપ્લાય કરવાનો છે. બરાબર છે. ચલો ક્રેમર્સ રૂલ આપણે એપ્લાય કરીએ. તો ક્રેમર્સ રૂલ્સની અંદર આનું સોલ્યુશન કઈ રીતે થશે, તો બાય ક્રેમર્સ રૂલ જ્યારે આપણે x લઈએ અહીંયા આવશે -y, અહીંયા આવશે z અને ઇઝ ઇક્વલ ટુ t લખીશ. હવે x લઈએ તો x સિવાયના જે y ના z ના સહગુણક છે અહીંયા લખી દઈશ માઇનરમાં. y લઈશ તો x અને z નો સહગુણક લખી દઈશ અને z લઈશ તો x અને y નો. ચલો અહીંયા x ના નીચે 1 - 2 -1 થશે. અહીંયા -1 ના નીચે 0 +1 થશે. z ના નીચે 0 +1 થશે. t આવશે. ટૂંકમાં જો અહીંયા તમને મળ્યું x બરાબર -t, y બરાબર -t કારણ કે આ માઇનસ અહીંયા મલ્ટિપ્લિકેશન થાય, z બરાબર t. ટૂંકમાં એક આપણને વેક્ટર મળ્યો x y z. અહીંયા લખીશ -t -tt, t કોમન આવશે, -1 -1 1, અહીંયા t કોમન, અહીંયા લખીશ x1 where x1 is corresponding eigenvector is
ફોર લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 1. તો આ લેમ્બડા બરાબર 1 માટે આ વેક્ટર આપણે ફાઇન્ડ કર્યો ક્રેમર્સ રૂલ્સથી. બરાબર, આમાંથી તમે કોઈ પણ 3 ઇક્વેશનમાંથી કોઈ પણ 2 ઇક્વેશન લેવાના, પણ યાદ રાખવાનું કે 2 ઇક્વેશન એવા લેવાના કે જેથી 3 છેદ 0 ના થવો જોઈએ. આઇગન વેક્ટરનો મતલબ શું થાય? નોન ઝીરો વેક્ટર. આ 3 વેલ્યુ 0 0 0 એવું કોઈ દિવસ પોસિબલ ના થાય. એટલે ભૂલથી જો માની લો કે મેં પહેલાં 2 ઇક્વેશન લીધા હોય તો 2 ઇક્વેશન સેમ છે. દેખો 2x + 2y સોરી 0x + 2y + 2z બરાબર 0 લખો અથવા 0x + y + z બરાબર 0 લખો, બંને સેમ થાય છે. બરાબર, દાખલા કે હું અહીંયા આવું લખું 0x + 2y + 2z બરાબર 0, તો 2 ઇક્વેશન સેમ કહેવાય. અને જો આ 2 ઇક્વેશન તમે ક્રેમર્સમાં લો ને તો છેદ 0 0 0 થાય, તો એ વેક્ટર ના કહેવાય. એટલે 2 અલગ અલગ ઇક્વેશન લેવાના ક્રેમર્સ રૂલમાં. તો આ લેમ્બડા બરાબર 1 માટે જે આપણે પ્રોસેસ કરી, સેમ પ્રોસેસ લેમ્બડા બરાબર 2 માટે કરીશું. ક્લિયર? ચલો લેમ્બડા બરાબર 2 માટે દેખીએ છીએ. તો આ પહેલાં નોટ કરવું હોય તો કરી લો, અથવા લેમ્બડા બરાબર 2 માટે આપણે અહીંયા ફાઇન્ડ કરીએ. ચલો લેમ્બડા બરાબર 2 અહીંયા મૂકું તો અહીંયા લખી દઉં છું ફોર લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 2 a માઇનસ લેમ્બડા આઈ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા તમે 2 મૂકશો તો -1 2 2 આવશે, અહીંયા 0 0 1 આવશે, -1 2 અને 0 આવશે. આ રીતનું ઇક્વેશન આવશે. અહીંયા એક્સ વાય ઝેડ અહીંયા આવશે 0 0 0. ચલો 2 ઇક્વેશન ગમે તે લખી શકો છો. પહેલું ઇક્વેશન છે -x + 2y + 2z બરાબર 0. બીજું ઇક્વેશન છે 0x + 0y + z બરાબર 0. ચલો આમાં ક્રેમર્સ રૂલ આપણે એપ્લાય કરીએ. તો અહીંયા x પછી અહીંયા -y લેવાનું, વચ્ચે માઇનસ આવે છે, રૂલ્સ પ્રમાણે આવે છે. ચલો એક્સમાં એક્સના નીચે લખવું હોય તો y અને ઝેડનું સહગુણક છે એ લખી દેવાનું. yના નીચે લખવું હોય તો x અને ઝેડનો સહગુણક લખીશું, અને ઝેડના નીચે લખવું હોય તો yનો સહગુણક લખીશું. ચલો અહીંયા થશે એક્સના નીચે 2, yના નીચે થશે અહીંયા ક્રોસ ગુણાકાર કરવાનું -1 અને ઝેડના નીચે થશે 0 બરાબર t. તો ટૂંકમાં શું મળ્યું? જો x બરાબર 2t, y બરાબર t અને z બરાબર 0t. તો ટૂંકમાં એ આવું મળશે x y z ટૂંકમાં 2t t અને 0t, ટૂંકમાં 2 1 અને 0, અહીંયા t કોમન આવશે. ટૂંકમાં આ આપણો x2 મળ્યો. તો 2 1 0 મળ્યો છે, જે લેમ્બડા બરાબર 2 માટેનો આઇગન વેક્ટર છે. અને -1 -1 1 જે લેમ્બડા બરાબર 1 આઇગન વેક્ટર છે. એટલે આ આઇગન વેલ્યુ મળી ગઈ 3. હવે ફરીથી અહીંયા 2 જ છે, તો હવે ફરીથી 2 માટે આઇગન વેક્ટરની જરૂર નથી, એ 2 માટે શોધી લીધું. જો અહીંયા કોઈ અલગ વેલ્યુ હોત, લેમ્બડા બરાબર 3 4 5 કોઈ અલગ 2 સિવાય અથવા 1 સિવાય કોઈ ત્રીજી વેલ્યુ હોત તો ત્રીજો આઇગન વેક્ટર મળત આપણને. ક્લિયર? તો આ રીતે આપણે આઇગન વેલ્યુ અને આઇગન વેક્ટર શોધીશું. બરાબર છે? કોઈ બી કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂર કરો. મિત્રો, તો ક્વેશ્ચન નંબર 3 જે ABC 3 4 7 માર્ક્સનું કમ્પ્લીટ થઈ ગયો છે, એના ઓરમાં આખો ક્વેશ્ચન નંબર 3 છે 3 4 7. એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે e⁻x sin x નું એક્સપાન્શન કરવાનું છે, મીન્સ કે મેક્લુરેન સિરીઝ છે. પાવર ઓફ x અપ ટુ ટર્મ્સ કન્ટેનિંગ x⁻6 મીન્સ કે x⁻6ના ટર્મ સુધી આપણે એનું એક્સપાન્ડ કરવાનું છે. તો આના માટે સૌથી પહેલી વસ્તુ એ છે કે e⁻xની મેક્લુરેન સિરીઝ તમને ખબર હોવી જોઈએ. તો e⁻xની મેક્લુરેન સિરીઝ છે 1 + x + x²/2 ફેક્ટોરિયલ x³ 3 ફેક્ટોરિયલ અપ ટુ સો ઓન. બરાબર? અને બીજી તમને મેક્લુરેન સિરીઝ ખબર હોવી જોઈએ sin xની. sin xની સિરીઝ છે x - x³ 3 ફેક્ટોરિયલ પ્લસ x⁵5/5 ફેક્ટોરિયલ. હવે તમે e⁻x sin x છે, તો આ xના બદલે જો તમે sin x લખો તો અહીંયા જ્યાં જ્યાં x દેખાય છે ત્યાં આગળ sin x આવે. જો e⁻xની સિરીઝ આવી હોય તો e⁻x sin x ની કેવી હોય? તો જ્યાં જ્યાં x દેખાય છે ત્યાં x sin x મૂકી દઉં. તો અહીંયા x દેખાય છે તો x sin x, અહીંયા x² છે તો x sin x², અહીંયા x³ છે તો x sin x³.
હવે શું કરવાનું, જ્યાં જ્યાં sin x દેખાય છે ત્યાં sin x ની સિરીઝ મૂકીશ. તો અહીંયા sin x છે, sin x ની સિરીઝ મૂકી દીધી. અહીંયા sin x નો સ્ક્વેર છે, x સ્ક્વેર બાય 2 ફેક્ટોરિયલ કોમન નહીં કાઢી દીધા. તો sin x નો સ્ક્વેર છે તો sin x ની સિરીઝ નો સ્ક્વેર. અહીંયા x ક્યુબ બાય 3 ફેક્ટોરિયલ કોમન નીકાળી દીધા. તો ફરીથી sin x જે સિરીઝ છે એનું ક્યુબ. હવે શું કરવાનું છે, જે પાવર છે x ની એના કોએફિશિયન્ટને ઇક્વેટ કરવાના, ટૂંકમાં કોમન નીકાળવાના છે. તો સૌથી પહેલાં તો 1 છે, x સ્ક્વેર છે, કોઈ જગ્યાએ x સ્ક્વેર આવશે નહીં. ચલો હવે આ x અહીંયા ગુણું તો x ની 4 પાવર થાય, બરાબર. આ x નો સ્ક્વેર અને અહીંયા x સ્ક્વેર ગુણું તો x ની 4 પાવર થાય. એટલે x ની 4 ના બે કોએફિશિયન્ટ મળશે મને. એક તો 1/3 ફેક્ટોરિયલ એટલે 1/6, આગળ માઇનસ છે, અને અહીંયાથી મળશે તમને આ અંદર ગુણાય તો 1/2 ફેક્ટોરિયલ એટલે 1/2. તો x ની 4 ના ખાલી બે કોએફિશિયન્ટ મળશે સિરીઝમાંથી. કારણ કે આ x અહીંયા ગુણાય તો x ની 6 પાવર થઈ જાય, અને આ x સ્ક્વેર અહીંયા ગુણાય તો x ની 6 અને 2 8 પાવર થાય. આ સ્ક્વેર છે એટલે ખાલી અહીંયા ગુણશો તો x ક્યુબ થશે, અને અહીંયા સ્ક્વેર છે એટલે આ x સ્ક્વેર ના x સ્ક્વેર x ની 4 પાવર થશે. એટલે અહીંયા 1/2 અને અહીંયા 1/3 એટલે 1/6, 3 ફેક્ટોરિયલ 6 આ બંને આવશે. હવે x ની 6 ક્યારે થાય, x અહીંયા ગુણાશે તો x ની 6 થશે. તો એનો કોએફિશિયન્ટ 1/5 ફેક્ટોરિયલ 1/120. પછી અહીંયા આ x સ્ક્વેર જે છે એ અહીંયા ગુણાય તો x ની 5 પાવર ને એનો સ્ક્વેર એટલે x⁻10 થશે. એટલે એ આપણે નહીં લઈએ, બરાબર છે. પણ બીજી તમે વસ્તુ વિચારો કે જો આ x ક્યુબ છે એ અહીંયા આ x નો ક્યુબ થશે, અને આ x ક્યુબ અહીંયા ગુણાય તો x નો ક્યુબ અને આ x નો ક્યુબ તો x ની 6 પાવર થાય. તો 1/3 ફેક્ટોરિયલ 1/6 ત્યાં આગળ તમને જોવા મળશે, બરાબર છે. અને બીજું અહીંયા જોવા મળશે x અને x ની 5 ફેક્ટોરિયલમાં તમને જોવા મળશે કમ્પ્લીટલી. પછી બીજી વસ્તુ કે આ x સ્ક્વેર જે છે, બરાબર, એક આવશે -1/6 એટલે અહીંયા આ ક્યુબનો આ 3 ની 2 પાવર છે એટલે 1/6 ત્યાં આગળ આપણને જોવા મળશે. ટૂંકમાં અહીંયાથી 1/20 વધશે, અહીંયાથી 1/3 વધશે. ટૂંકમાં આવું થશે એટલે x⁻6 સુધીનું એક્સપાન્શન તમને આ રીતનું જોવા મળશે, બરાબર. 3 માર્ક્સનું ક્વેશ્ચન છે. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો જે 4 માર્ક્સનો છે. સોલ્વ સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન, ગોસ એલિમિનેશન મેથડ છે, એનું સોલ્યુશન લાવવાનું છે. 3 આપણને સિસ્ટમ ઓફ ઇક્વેશન આપી દીધા છે. તો સૌથી પહેલા આપણે શું કરવાનું, તો જે સિસ્ટમ ઓફ ઇક્વેશન આપ્યા છે એનું મેટ્રિક્સ ફોર્મ લખીશું, બરાબર. તો ધ મેટ્રિક્સ ફોર્મ ઓફ સિસ્ટમ ઇઝ, ચલો મેટ્રિક્સ ફોર્મ કઈ રીતે લખાય, તો અહીંયા મેટ્રિક્સ આવશે, અહીંયા વેરિયેબલ આવશે, અને અહીંયા જે ઇક્વલ ટુ વેલ્યુ આપી છે એ લખીશું. ચલો અહીંયા 1 1 2, બીજું આવશે 2 4 -3, અહીંયા આવશે 3 6 -5, અહીંયા આવશે x y z, અને વેલ્યુ આપી છે અહીંયા 9 1 and 0. તો સૌથી પહેલાં આપણે આનું મેટ્રિક્સ ફોર્મ લખીશું. મેટ્રિક્સ ફોર્મ આ રીતે આવશે, દેખી લો. હવે સેકન્ડ સ્ટેપ આવશે કે જે ઓગમેન્ટેડ મેટ્રિક્સ ફોર્મ હોય છે, જેમાં જે આ કોએફિશિયન્ટ, અહીંયા મેં કશું કર્યું નથી ભાઈ, આ જે ઇક્વેશન લખ્યા છે એના કોએફિશિયન્ટ લખ્યા છે, આ જે વેરિયેબલ આપ્યા છે x y z એ અહીંયા લખ્યા છે, ઇક્વલ ટુ કરીને જે વેલ્યુ આપી છે અહીંયા લખી છે. ઓકે, ચલો આનું ઓગમેન્ટેડ મેટ્રિક્સ ફોર્મ કેવી રીતે લખવાનું છે, તો ધ ઓગમેન્ટેડ, એના શોર્ટમાં AMB લખી શકાય, મેટ્રિક્સ ફોર્મ ઇઝ, તો અહીંયા પાર્ટીશન બનાવીશું અને જે ઇક્વલ ટુ વેલ્યુ આપી છે અહીંયા લખીશું, અને અહીંયા જે આપણા કોએફિશિયન્ટ છે એ લખીશું. કમ્પ્લીટ. હવે શું કરવાનું જુઓ, ધ્યાન આપો. જે નેક્સ્ટ સ્ટેપ્સ છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. તો નેક્સ્ટ સ્ટેપની અંદર શું કરવાનું છે, જુઓ. નેક્સ્ટ સ્ટેપની અંદર આ જે ઓગમેન્ટેડ મેટ્રિક્સ ફોર્મ છે, જો તમને ગોસ એલિમિનેશન મેથડ પૂછે છે તેને રો એચેલોન ફોર્મમાં કન્વર્ટ કરવાનું, અને જો તમને ગોસ જોર્ડન પૂછે તો રિડ્યુસ રોમાં કરવાનું. કોઈ પણ મેથડ હોય 3 સોલ્યુશન મળે, કાં તો યુનિક સોલ્યુશન હોય, કાં તો મેની સોલ્યુશન હોય એટલે કે ઇન્ફાઇનાઇટ સોલ્યુશન, અથવા નો સોલ્યુશન મળે. ઓકે,
જો ત્રણે ત્રણ વેરિયેબલની તમને વેલ્યુ મળી જાય, ટૂંકમાં એક પણ રો 0 રો ના આવતી હોય તો એ યુનિક સોલ્યુશન કહેવાય. જો આખી રો 0 આવે, એક રો 0 આવે, બે રો 0 આવે તો મેની સોલ્યુશન, અને નો સોલ્યુશન એટલે તમને કોઈ વેલ્યુ મળે નહીં. તો આ જે ફોર્મ છે ગોસ એલિમિનેશન મેથડ છે. તો ઓગમેન્ટેડ ફોર્મ છે એને રો એસેલોન ફોર્મમાં કન્વર્ટ કરીશું. તો રો એસેલોન ફોર્મમાં કન્વર્ટ કરવા માટે આપણે રેન્કનો એક્ઝામ્પલ આગળ સોલ્વ કર્યો છે એ રીતે. અહીંયા 1 છે, એના નીચે 0 લાવવાનું છે, તો R2 - 2R1 કરવું પડશે. અહીંયા 0 લાવવા માટે R3 - 3R1 કરવું પડશે. આને 2 વડે ગુણીને અહીંયા બાદ કરશું, 3 વડે ગુણીને અહીંયા બાદ કરશું. તો પહેલી રોમાં કોઈ ચેન્જ થશે નહીં. બીજી રો અહીંયા 2 - 2 0 થશે, અહીંયા 4 - 2 2 થશે, -3 - 4 -7 થશે, 1 - 18 -17, 3 - 3 0, 6 - 3 તો 3 થશે, -5 - 6 તો -11, 0 - 27 તો -27. તો પહેલું અહીંયા મળશે. હવે અહીંયા આપણે 1 લાવવા માટે તો 2 વડે ડિવાઈડ કરવું પડશે. તો અહીંયા હું લખી દઈશ 1/2 R2, તો અહીંયા આવશે 1 1 2, અહીંયા આવશે 9, 0 1, અહીંયા આવશે -7/2 -17/2. ત્રીજું આવશે 0 3, અહીંયા તો એઝ ઇટ ઇઝ રહેશે 27. ચલો અહીંયા 0 લાવવું પડશે, તો 3 વડે મલ્ટિપ્લિકેશન કરી સબસ્ટ્રેક્ટ કરો, R3 - 3R2, તો અહીંયા 1 1 2, અહીંયા 9, 0 1 -7/2, અહીંયા -17/2, 0 0, હવે -11 -3 -7/2, -11 અને 3 વડે ગુણી અને બાદ કરવાનું. તો 2 LCM આવશે, અહીંયા 11 દુ 22 થશે, વત્તા 21 ભાગ્યા 2, 11 દુ 22 -22 પ્લસ 7 તરી 21 ભાગ્યા 2, એટલે -1/2 આવશે. અને બીજું છે -27 -3, ઉપરનો એલિમેન્ટ છે, -17 ભાગ્યા 2, 2 અહીંયા ગુણાશે, 27 દુ 54, 17 તરી 51 ભાગ્યા 2, તો -3/2 આવશે. તો આ એલિમેન્ટ આવશે -3/2. ચલો આગળ આપણે હવે અહીંયા પાછું 1 લાવવાનું છે. તો લાસ્ટ રો જે છે એના -2 વડે ગુણવું પડશે, R3, તો 1 1 2, અહીંયા 9 આવશે, 0 1 -7/2 -17/2, 0 0, અહીંયા 1 આવી જશે, અને અહીંયા -2 વડે ગુણશો તો 3 આવશે. તો જો રો એચેલોન ફોર્મ આવી ગયું. હવે જે રીતે આપણે ઇક્વેશનમાંથી મેટ્રિક્સ ફોર્મ લખ્યું હતું એ રીતે મેટ્રિક્સમાંથી ઇક્વેશનમાં જઈએ તો કરસ્પોન્ડિંગ સિસ્ટમ ઓફ ઇક્વેશન શું લખાય? તો કરસ્પોન્ડિંગ સિસ્ટમ ઓફ ઇક્વેશન ઇઝ, તો પહેલું તો z બરાબર 3 મળે, આ z બરાબર 3 કહેવાય. બીજું છે y -7/2z ઇઝ ઇક્વલ ટુ -17/2. અહીંયા હું 3 મૂકી દઈશ તો y ની વેલ્યુ મળી જશે. દેખો z બરાબર 3 મળી ગયું. અહીંયા હું 3 મૂકી દઉં તો -17/2, તો y બરાબર -17/2. આ માઇનસ આ બાજુ આવે તો પ્લસ થાય, 7 તરી 21 ભાગ્યા 2, 21 - 17 4 ભાગ્યા 2, એટલે આન્સર 2 આવશે. તો y બરાબર 2 મળશે. અને છેલ્લું ઇક્વેશન છે x + y + 2z બરાબર 9. તો x વત્તા y 2 મળ્યું છે, z આપણને 3 મળ્યું છે 9. તો x બરાબર 9 - 2 - 6 એટલે આવશે 1. તો x બરાબર 1. તો સિસ્ટમ જે છે એ સિસ્ટમમાં 3 વેરિયેબલ હતા, ત્રણેયની વેલ્યુ મળી છે. તો સિસ્ટમ ઇઝ અથવા સિસ્ટમ હેઝ યુનિક સોલ્યુશન. અને જો યુનિક અને મેની સોલ્યુશન મળે તો એ સિસ્ટમને કન્સિસ્ટન્ટ સિસ્ટમ કહેવાય. યુનિક અને મેની સોલ્યુશન મળે તો એ સિસ્ટમને કન્સિસ્ટન્ટ સિસ્ટમ કહેવાશે. બરાબર છે. તો આ થયું આપણું મેટ્રિક્સનો એક્ઝામ્પલ. ક્વેશ્ચન નંબર 3નો ઓરનો બીજો ક્વેશ્ચન છે. તો આ રીતે સોલ્યુશન કરીશું. મેની સોલ્યુશન ક્યારે આવત? આખી રો જો 0 મળ્યું હોત તો મેની સોલ્યુશન આવત. કોઈ પેપરમાં આવશે તો આપણે સોલ્વ કરીશું. અને 0 0 0 બરાબર કંઈ વેલ્યુ આવી હોત, માની લો કે અહીંયા 1 સેટ ના થતું હોત અને 0 આવત, 0 0 0 બરાબર કંઈક વેલ્યુ આવી હોય તો નો સોલ્યુશન. અને નો સોલ્યુશન તો સિસ્ટમ ઇનકન્સિસ્ટ. સોલ્યુશન મળે યુનિક
अथवा मैनीનું બીજું નામ ઇન્ફાઇનાઇટ, તો સિસ્ટમ કન્સિસ્ટન્ટ થશે. બરાબર છે? ઓકે, ચાલો તો નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે દેખવાનો છે. એક્ઝામ્પલ નંબર 3. નંબર 3નો સી ફુરિયર સિરીઝનો એક્ઝામ્પલ છે. એક એક્ઝામ્પલ 7 માર્ક્સનો કમ્પલસરી પૂછાતો હોય છે ફુરિયર સિરીઝમાંથી. એક હાફ રેન્જ પૂછાતી હોય છે 4 માર્ક્સની. હાફ રેન્જ આગળ ઉપર એક્ઝામ્પલ 3માં અથવા 2માં આવી ગઈ હશે, દેખી લો. સાઇન સિરીઝ પૂછવાની હતી. હવે આ એક્ઝામ્પલ કઈ રીતે સોલ્વ કરવાનું, તો આ એલના ફોર્મમાં એક્ઝામ્પલ છે. તો સૌથી પહેલાં આજે 2l બરાબર જે લાસ્ટ અંક આપેલો હોય માઇનસ ઇનિશિયલ અંક આપ્યો હોય એના ઉપરથી તમને 2l મળશે. આ 1 + 1 થશે એટલે 2 થશે, તો l બરાબર તમને 1 મળશે. પહેલાં l અને 2l ફાઇન્ડ કરવાનું. તો આની ફુરિયર સિરીઝ આ રીતની છે. f(x) બરાબર a0/2, અહીંયા આવશે n બરાબર 1 to infinity an cos nπx/l, અહીંયા આવશે n બરાબર 1 થી ઇન્ફિનિટી bn sin nπx/l. ટૂંકમાં a0, an અને bn આપણે ફાઇન્ડ કરવાનું રહેશે આની અંદર. ઓકે, ચાલો તો હવે a0નું ફોર્મ્યુલા શું આવે? જનરલી -l2 + l નો એક્ઝામ્પલ છે. અહીંયા 2l અને l આપણે ફાઇન્ડ કરી દીધું. l બરાબર આપણને 1 મળ્યું છે અને 2l બરાબર 2 મળ્યું છે. ઓકે, તો a0નું સૂત્ર શું થશે? તો a0નું સૂત્ર છે 1/l - l2 + l f(x) dx. હવે અહીંયા બે પાર્ટ્સ થાય છે -l થી +l ના. l બરાબર 1 છે, અહીંયા બે પાર્ટ્સ છે તો -1 થી 0 છે જેમાં ફંક્શન છે x, તો અહીંયા આ રીતે લખીશ, પ્લસ 0 to 1 છે એમાં ફંક્શન છે 2. ઓકે, તો આ રીતે એનું સોલ્યુશન થશે. ચલો, xનું ઇન્ટિગ્રેશન થશે x²/2, લિમિટ છે -1 થી 0. 2નું ઇન્ટિગ્રેશન થશે 2x, લિમિટ છે 0 થી 1. ચલો, પહેલાં હું 0 મૂકીશ તો 0 થશે, -1 મૂકીશ. ઓકે, અહીંયા પહેલાં 1 મૂકીશ, 0 મૂકીશ. ચલો, માઇનસ અહીંયા 1/2 થશે, આ +2, અહીંયા આવશે, અહીંયા LCM આવશે 2, 2 × 2 4 થશે, ટૂંકમાં 3/2 આવશે. તો a0નો આન્સર આવશે 3/2. બરાબર. ચલો, એ રીતે an સોલ્વ કરશું. anનું ફોર્મ્યુલા થાય છે 1/l - l થી +l f(x) cos nπx/l dx. આ રીતનું એનું ફોર્મ્યુલા થાય છે. આ એનો એંગલ છે કોસનો. ચલો, આ ફોર્મમાં આપણે લખવું હોય તો 1/1, અહીંયા બે ટુકડા થઈ જશે. -1 થી 0માં x આવશે, અહીંયા આવશે sin nπx. l બરાબર 1 છે તો અહીંયા l બરાબર 1 લખું ના લખું કોઈ ફરક ના પડે, અહીંયા હું લખું છું. ઓકે, ચલો 0 થી 1 અહીંયા આવશે, સોરી સાઇન નહીં બટ કોસ આવશે, કોસ છે, આપણે an શોધીએ છીએ. ચલો 2 અહીંયા આવશે cos nπx/1 dx. ઓકે, ચલો આનું ઇન્ટિગ્રેશન યુવી મેથડથી થશે. x એમનું એમ, cos nπxનું શું થશે? તો sin nπx/nπ -xનું ડિફરન્શિએશન 1, સાઇનનું થશે -cos nπx/n²π². 1નું ડિફરન્શિએશન 0 થાય એટલે અહીંયા આપણે સ્ટોપ થઈ જઈશું. પ્લસ 2 કોન્સ્ટન્ટ છે, cos nπxનું થશે sin nπx 0 to 1. આ રીતનું આવશે. ચલો, હવે આ માઇનસ પ્લસ કરી દઈએ આપણે, જેથી ભૂલ ના પડે. તો sin nπx/nπ પ્લસ cos nπx/n²π² -1 to 0. ચલો, અહીંયા 2 આવશે, sin nπ થશે, sin nπ 0 હોય અને અહીંયા sin 0 થશે 0. મેં તમને ગઈકાલે એટલે મીન્સ કે આગળ બી આપણે વાત કરેલી છે કે કઈ વેલ્યુ થાય. સાઇન માટે nπ હોય, 2nπ હોય, 0 હોય, બધું શું થાય? 0 થાય સાઇન માટે. બરાબર. ઓકે, ચલો આગળ આપણે વાત કરીએ તો અહીંયા 0 અને -1 મૂકવાનું છે. તો અહીંયા હું 0 મૂકીશ તો આખું પદ 0 થઈ જશે. cos 0 1 થાય તો 1/n²π² આવશે. અહીંયા -1 મૂકીશ, sin -nπ 0 થશે. આ પ્લસનું માઇનસ, અહીંયા cos -nπ, ભાઈ cos -nπ હોય કે cos +nπ હોય, -1/n આન્સર થાય, -1/n/n²π². આનો આન્સર, તો આનો આન્સર 0 0 આવશે, sin nπ 0.
આ 0. ટૂંકમાં અહીંયા એન સ્ક્વેર પાઈ સ્ક્વેર કોમન આવશે, અંદર વધશે 1 માઇનસ માઇનસ 1ની એન. તો આ આપણો an મળશે. બરાબર, anનો આન્સર આવશે 1/n સ્ક્વેર પાઈ સ્ક્વેર બ્રેકેટમાં 1 માઇનસ માઇનસ 1ની એન. ઓકે, તો anનું સોલ્યુશન આપણે આ રીતે કરીશું. તો a0નો આન્સર મળી ગયો છે 3/2. anનો આન્સર મળ્યો છે મને 1/n સ્ક્વેર પાઈ સ્ક્વેર 1 માઇનસ માઇનસ 1ની એન. આ આપણો anનો આન્સર મળ્યો છે. કમ્પ્લીટ. હવે જો bn કઈ રીતે શોધીશું? તો bnનું ફોર્મ્યુલા શું થશે? તો જ્યાં આગળ cos આવ્યું છે તે આગળ sin થશે. એટલે અહીંયા જ્યાં cos દેખાય છે તે આગળ sin થઈ જશે. અહીંયા હું bnનું સોલ્યુશન બતાવી દઉં છું. તો અહીંયા cosના બદલે અહીંયા sin થઈ જશે. cosના બદલે અહીંયા sin થઈ જશે. અહીંયા સાઇનનું ઇન્ટિગ્રેશન માઇનસ cos થશે. માઇનસ cosનું ઇન્ટિગ્રેશન માઇનસ sin થશે. અહીંયા માઇનસ એટલે સાઇનનું ઇન્ટિગ્રેશન માઇનસ cos n પાઈ x અપન n પાઈ થશે. ઓકે, અહીંયા આવશે માઇનસ બહાર નીકળશે, અહીંયા આવશે cos n પાઈ x અપન n પાઈ. આ માઇનસ માઇનસ પ્લસ, અહીંયા થઈ જશે સાઇન. અહીંયા તો માઇનસ cos n પાઈ અપન n પાઈ અને પ્લસ cos 0 અપન n પાઈ આ રીતનું આવશે. ઓકે, ચલો હવે આપણે વેલ્યુ મૂકી દઈએ અને દેખીએ કેટલી વેલ્યુ આવે છે. તો 0 મૂકીશ તો 0 આવશે, sin 0 0. હવે અહીંયા માઇનસનું પ્લસ 1 થશે, એક્સના બદલે -1 cos n પાઈ માઇનસ 1ની n અપન n પાઈ થશે. n પાઈ એક્સ અપન n પાઈ છે. બરાબર, ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા 0 થશે, સાઇન છે એટલા માટે. ચલો અહીંયા થશે માઇનસ માઇનસ 1ની n અપન n પાઈ, અહીંયા આવશે 1 અપન n પાઈ. ટૂંકમાં 1 અપન n પાઈ એક વખત આવે છે, માઇનસ માઇનસ 1ની n અપન n પાઈ 2 વખત આવે છે. તો 1 અપન n પાઈ કોમન આવશે, અહીંયા આવશે 1 માઇનસ 2 ટાઈમ્સ માઇનસ 1ની n. કારણ કે આ બે વખત સેમ છે. જુઓ, માઇનસ માઇનસ 1ની n માઇનસ માઇનસ 1ની n અને આગળ 2 છે એટલે ટૂંકમાં અહીંયા 3 થશે અને આ 2 અપન n પાઈ આવશે એટલે આવું આવશે 2 માઇનસ આ 2 અંદર ગુણવાનું રહી ગયું હતું એટલે આપણું bnનો આન્સર આવો મળ્યો 1 અપન n પાઈ 2 માઇનસ 3 માઇનસ 1ની n. આ રીતનો આન્સર આપણો bnનો મળશે. બરાબર, ઓકે. તો હવે આપણે શું કરીશું? a0 an bn આ ત્રણેયની વેલ્યુ આ ફંક્શનમાં મૂકી દઈશું, એટલે કે ફુરિયર સિરીઝમાં મૂકી દઈશું. તો અહીંયા 3/2 આવશે a0 અને નીચે 2 છે એટલે શું થઈ જાય 3/4. પછી આ an દેખાય છે તમને, તે આખી anની વેલ્યુ મૂકી દઈશું. આ anની વેલ્યુ મૂકી દીધી, દેખો. અને આ l બરાબર 1 છે એટલે cos n પાઈ x દેખાશે ખાલી, l બરાબર 1. એ રીતે bn, તો bnની વેલ્યુ આવી, એ bnની વેલ્યુ આપણે અહીંયા મૂકી દીધી અને sin n પાઈ x બાય 1 એટલે અહીંયા sin n પાઈ x દેખાશે. તો આ આપણે ફુરિયર સિરીઝનો એક્ઝામ્પલ થયો. બરાબર, તો ક્વેશ્ચન નંબર 3 ABC અને એના ઓરમાં ક્વેશ્ચન નંબર 3 ABC ટોટલી ફિનિશ. હવે ક્વેશ્ચન નંબર 4 ઉપર જઈએ.